નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ ફનિત એજ્યુકેશનમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આગળ આપણે ધોરણ 10નું ફિઝિક્સનું પહેલું ચેપ્ટર એટલે કે 9મું ચેપ્ટર પૂરું કર્યું. હવે 10મું ચેપ્ટર માનવ આંખ, જેનો પાર્ટ 1 આજે જોઈશું. જે મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એ જોડાઈ જજો. અને હા મિત્રો, ખાસ એ કે ટેલિગ્રામમાં ઘણી વાર એવું થાય કે ગ્રુપમાં બહુ બધી ચર્ચા થઈ હોય, કોઈ મને ટેગ કરીને ક્વેશ્ચન કર્યો, પણ સ્વાભાવિક છે કે અત્યારે સમય ઓછો છે એટલે હું વિડીયો બનાવવા પર મારું ફોકસ વધારે છે. તો કોઈ ક્વેશ્ચનનો આન્સર ના કરી શકું તો પ્લીઝ મને ડીએમ કરી દેજો, જેથી કરીને મારું ધ્યાન ત્યાં આવે, અથવા તો અંદર તમને આન્સર મળી જાય છે તો વેલ એન્ડ ગુડ. બરાબર? ઓકે, તો ચલો આપણે શરૂઆત કરીએ. તો આપણું ચેપ્ટર છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. ઓકે, તો એમાં હવે આગળ વધીએ આપણે. તો જુઓ, આ સૌથી પહેલા આખી આકૃતિ આપણે આના પછીની સ્લાઇડમાં સમજીએ છીએ, પણ અહીંયા ખાલી જે બેઝિક વસ્તુ છે એટલું જોઈ લઈએ. બરાબર? તો પારદર્શક પટલ, તો આપણી આંખમાં સૌથી પહેલા જે ભાગ આવે કે જે વ્હાઇટ ભાગની ઉપર આપણને જે થોડું આમ પારદર્શક પટલ દેખાય છે, બરાબર, તો એને શું કહેવાય છે? પારદર્શક પટલ. એને બીજી રીતે એને કોર્નિયા પણ કહેવામાં આવે છે. શું કહેવાય? કોર્નિયા. આંખમાં પ્રવેશતા પ્રકાશનું મોટા ભાગનું વક્રીભવન ક્યાં થાય છે? પારદર્શક પટલ ઉપર થાય છે. બરાબર? બીજું, એના પાછળ કે જે કનિનિકા, જો મિત્રો આપણી આંખની અંદર આપણે જનરલી એવું કહીએ છીએ કે આ આપણી કીકી છે. ના મિત્રો, કીકી આ નાની છે ને એ કીકી છે, અને અહીંયા જે આ રીતની બાજુમાં રચનાઓ છે એને શું કહેવાય? કનિનિકા. કનિનિકા આંખની અંદર પ્રવેશતી પ્રકાશની માત્રાને નિયંત્રિત કરે છે. પ્રકાશની માત્રા કેટલી પ્રવેશ છે એનું નિયંત્રણ કોણ કરે છે? કનિનિકા. અને આ જ કનિનિકા આપણા આંખનો રંગ નક્કી કરે છે. બરાબર? આંખનો રંગ એ આ કનિનિકા નક્કી કરે છે. ઓકે, ઘણાની આંખો બ્રાઉન હોય છે, ઘણાની બ્લુ હોય છે, થોડી ગ્રીન હોય છે, લેન્સ મતલબ. બરાબર? ઓકે, તો કનિનિકા એને કહેવાય છે. બીજું, આ નેત્રમણી છે. તો જે બહિર્ગોળ લેન્સ છે, જે સિલિયરી સ્નાયુઓ દ્વારા જાડો કે પાતળો થઈ શકે છે. આ રહ્યા સિલિયરી સ્નાયુઓ. અહીંયા સિલિયરી સ્નાયુઓ હોય મિત્રો, એ આ લેન્સને જાડો કે પાતળો કરવામાં મદદ કરે છે. બીજું આ છે એ આને નેત્રપટલ કહેવાય. શું કહેવાય? નેત્રપટલ. તો આંખનો પડદો કહેવાય, જ્યાં વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે. આપણે કોઈ પણ વસ્તુ જોતા હોય ને મિત્રો, તો એ ઉલટી રચાય અહીંયા, પણ જ્યારે એને અહીંયાથી મગજ સુધી લઈ જવામાં આવે ત્યારે મગજમાં એની ઇફેક્ટ કેવી પડે? સીધી જ પડે. બરાબર? ઓકે. બીજું, ખાસ માનવ આંખના ડોરાનો વ્યાસ. માનવ આંખના ડોરાનો વ્યાસ કેટલો હોય છે? 2.3 સેમી. ઓકે, વ્યાસ કેટલો હોય છે? 2.3 સેમી. આગળ વધીએ તો જુઓ, આખી આપણી આંખ આવી ગઈ. આવું જુઓ, આ રહ્યા આપણા સિલિયરી સ્નાયુઓ. બરાબર? આ સિલિયરી સ્નાયુ, આ આપણી નેત્રમણી. હવે આંખનો જે આપણી ભાગ છે પારદર્શક પટલ, એના પછી થી લઈને આપણા આંખની શરૂઆતમાં કયો રસ હોય છે? તરલ રસ હોય છે. શું હોય છે? તરલ રસ. પછી આવે અહીંયા આપણે નાની કીકી. બરાબર? અને એક કીકીના ફરતે અહીંયા જે હોય એને શું કહેવાય? કનિનિકા. ઓકે, અને એના બહારનો ભાગ છે પારદર્શક પટલ. વચ્ચે આવેલો હોય છે એક દ્રવ્ય આવેલું હોય છે જેલી ટાઈપનું, એનો કાચ રસ કહેવાય છે. અને જે પડદો છે એને રેટિના અથવા તો નેત્રપટલ કહે છે. અને અહીંયા દ્રષ્ટિચિત્તાઓથી માહિતી આપણા મગજ સુધી જાય છે. બરાબર? માનવ આંખ એક કેમેરા જેવી રચના છે. પ્રકાશ સંવેદી પડદા પર પ્રતિબિંબ રચે છે. જો મિત્રો, આ તો પ્રશ્ન પૂછાયો નહીં, પણ આપણે માનવ આંખ, આપણે મેગાપિક્સલ જોઈએ છે, મારી 100 મેગાપિક્સલ કેમેરો છે, ફોનમાં 50 મેગાપિક્સલ છે, તો આપણી માનવ આંખ કરીને લગભગ 576 મેગાપિક્સલની હોય છે. બરાબર? 576 મેગાપિક્સલની આ એક આંકડો છે જે આપણે સિલેબસ સાથે કોઈ લેવા દેવા છે નહીં. આંખના ડોરાનું માપ તો વ્યાસ કેટલો હોય છે? 2.3 સેમી. પારદર્શક પટલ તો એ શું કરે છે? મોટાભાગના પ્રકાશનું વક્રીભવન કરે છે. આંખના આગળનો ભાગ આવેલો ઉપસેલા પારદર્શક ભાગને, જે આપણો ડોરાનો ભાગ ઉપસેલો હોય એનો પારદર્શક ભાગ, જ્યાં પ્રકાશ આંખમાં પ્રવેશે અને વક્રીભવન પામે છે, અને મોટાભાગનો પ્રકાશ ત્યાંથી જ વક્રીભવન પામે છે. બરાબર? ઓકે. બીજી વસ્તુ, કનિનિકા. તો કનિનિકા શું છે? આજે આપણે પારદર્શક પટલ જોઈ ને, આપણી પારદર્શક પટલના પાછળના ભાગમાં છે આ ભાગ રહ્યો, શું કહેવાશે? કનિનિકા. શું કહેવાશે? કનિનિકા. બરાબર? કનિનિકા શું કરે છે? તો એ ઘેરો સ્નાયુમય પડદો જે કીકીના કદનું નિયંત્રણ કરે છે. આ જે કીકીનું કદ છે એનું નિયંત્રણ કોણ કરશે? કનિનિકા. અને નેત્રમણીનું નિયંત્રણ કોણ કરશે? તો એ સિલિયરી સ્નાયુઓ કરશે. બરાબર? ઓકે, એ ખાસ કન્ફ્યુઝન ના થઈ જાય. બીજું, ઓકે, આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કોણ કરે છે? તો કીકી. પ્રકાશ પ્રવેશે તો એ હિસાબે પોતાનું કદ નાનું કે મોટું કરશે. કોણ કરશે? એ કીકી કરશે. એમાં એની મદદ કોણ કરશે? તો કનિનિકા એની મદદ કરશે. બરાબર? અહીંયા છે સ્ફટિકમય લેન્સ. આ જે લેન્સ રહ્યો, બરાબર, તો લેન્સનું નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ આપે છે. અહીંયા છે ને આ લેન્સ અહીંયા વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ આપે છે આ જગ્યાએ. બરાબર? ઓકે. બીજું, નેત્રપટલ અત્યંત નાજુક પડદો છે જે વિપુલ માત્રામાં પ્રકાશ સંવેદી કાપો ધરાવે છે. બરાબર? બીજું, પ્રકાશમાંની હાજરીમાં રેટિનાના કાપો સક્રિય થઈ વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે.
દ્રષ્ટિ ચેતા આ સંદેશાઓ મગજ સુધી પહોંચાડે છે અને અર્થઘટન કરી આપની વસ્તુ છે તે બી બતાવે છે. ઓકે, તો આ રીતે આપણી આંખ કામ કરે છે. બીજું અહીંયા ખાસ આંખના ભાગોનું મુખ્ય કાર્ય પારદર્શક પટલ, પ્રકાશનું પ્રવેશ દ્વાર અને વક્રીભવન કરે છે. કનિનિકા તો કીકીનું કદનું નિયંત્રણ કોણ કરે છે? કનિનિકા કરે છે. નેત્રમણીના કદનું નિયંત્રણ કોણ કરે છે? તો એ સિલિયરી સ્નાયુઓ કરે છે. બરાબર. કીકી પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે છે. હવે જુઓ, કીકી પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરશે અને કીકીનું નિયંત્રણ કોણ કરશે? કનિનિકા કરશે. બરાબર. રેટિના તો પ્રતિબિંબ ઝીલવાનું કામ અને સંદેશા ઉત્પન્ન કરવાનું કામ કરે છે. દ્રષ્ટિ ચેતા તો એ સંદેશા મગજ સુધી પહોંચાડવાનું કામ કરે છે. તો આ છે ઉપર છેલ્લી આપણી આખી આંખ. બરાબર. ચલો તો મિત્રો એક વખત તમે શાંતિથી જોઈ લો આ વસ્તુ, પછી તમને લગભગ MCQs માં આપણે બધું રિપીટ કરતા જશું, જેમ આગળના ચેપ્ટરમાં કરી લો, તમને આમાં કોઈ ક્વેશ્ચન રહેશે નહીં. ઓકે, હવે આગળ વાત કરીએ આંખની સમાવેશ ક્ષમતા. બરાબર. ઓકે, તો આંખની સમાવેશ ક્ષમતા એટલે શું મિત્રો? તો જુઓ, આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને સમાવેશ ક્ષમતા કહે છે. બરાબર. મતલબ કોઈ પણ લેન્સ પોતાની રીતે કેટલો જાડો કે પાતળો થઈ શકે છે એના આંખની સમાવેશ ક્ષમતા કહે છે. ઓકે, તો જુઓ અહીંયા દૂરની વસ્તુ જોતી વખતે, તો દૂરની વસ્તુઓ જ્યારે આપણે જોઈએ ને ત્યારે સિલિયરી સ્નાયુઓ શિથિલીન પામે. શિથિલીન પામે એટલે આમ થોડા ખેંચાય એટલે આપણે કીકી કેવી થાય? બરાબર. લેન્સ આપણો કેવો થઈ જશે? લેન્સ આપણો પાતળો થઈ જશે. અને લેન્સ પાતળો હોય એટલે કેન્દ્ર લંબાઈ મહત્તમ બને. કેવી રીતે? તો જુઓ, આ એક લેન્સ છે જે જાડો છે, તો આનો ગોળાકાર ભાગ કેવો બનશે? આ લેન્સનો ગોળાકાર ભાગ આવો બનશે. અને જો એની સામે હું આ રીતે પાતળો લેન્સ લઉં તો આનો ગોળાકાર ભાગ કેવો મોટો બનશે આમ. બરાબર. તો જુઓ, લેન્સ જાડો થશે એટલે એની કેન્દ્ર લંબાઈ ઘટશે. બરાબર. અને લેન્સ પાતળો થશે એ વખતે એની કેન્દ્ર લંબાઈ વધશે. બરાબર. કેન્દ્ર લંબાઈ એટલે વક્રતા ત્રિજ્યાનો અડધો ભાગ થાય. બરાબર. એટલે કે લેન્સ પાતળો હોય વક્રતા ત્રિજ્યા વધારે હશે એટલે એની કેન્દ્ર લંબાઈ પણ વધારે થશે. બરાબર. તો જુઓ, સિલિયરી સ્નાયુઓ શિથિલ થાય ત્યારે લેન્સ પાતળો બને છે અને કેન્દ્ર લંબાઈ મહત્તમ બને છે. બરાબર. નજીકની વસ્તુઓ જોઈએ આપણે. બરાબર. તો નજીકની વસ્તુ જોતી વખતે સિલિયરી સ્નાયુઓ શું થાય છે? સંકોચાય છે અને લેન્સ જાડો બને છે અને કેન્દ્ર લંબાઈ ઘટે છે. તો મિત્રો આ ખાસ યાદ રાખજો, દૂરની વસ્તુ જોતી વખતે શું થાય છે અને નજીકની વસ્તુ જોતી વખતે શું આપણી પ્રોસેસ થાય છે. બીજું કે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર એટલે એને નજીક બિંદુ. સામાન્ય દ્રષ્ટિ ધરાવતા વ્યક્તિ માટે નજીક બિંદુ કેટલું હોય છે? 25 સેમી. 25 સેમી સુધી એ એકદમ ક્લિયર જોઈ શકશે. પછી 25 સેમી થી નજીક આવશે એમ એને થોડી જોવામાં થોડો ઇસ્યુ થશે. બરાબર. અને દૂર બિંદુ ખરું, બરાબર, એ અનંત અંતર છે. મતલબ અનંત અંતર સુધી અહીંયાથી આપણે ચંદ્રએ જોઈ શકીએ છીએ. બરાબર. એટલે દૂર બિંદુ આપણું નક્કી નથી, પણ સ્પષ્ટ જોવા માટે આપણે નજીક બિંદુ 25 સેમી છે. ઓકે, ચલો હવે આગળ વધીએ. જો દ્રષ્ટિ ખામી, માયોપિયા એટલે કે લઘુ દ્રષ્ટિ. લઘુ દ્રષ્ટિ મિત્રો જનરલી કેવું છે, શબ્દ થોડો ઓકવર્ડ વપરાય છે. લઘુ દ્રષ્ટિ એટલે આપણે એમ લાગે કે લઘુ એટલે કે નજીકનું જોવામાં તકલીફ થતી હોય, તો ના મિત્રો, લઘુ દ્રષ્ટિમાં નજીકનું સ્પષ્ટ દેખાય અને દૂરનું અસ્પષ્ટ દેખાય. બરાબર. તો જો ખામી શું છે? લઘુ દ્રષ્ટિ, નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય છે અને દૂરની વસ્તુ અસ્પષ્ટ જોઈ શકાય છે. બરાબર. આંખનો લેન્સની જરૂરિયાત મુજબ પાતળો થઈ શકતો નથી. આમાં પ્રોબ્લેમ શું થાય છે? હવે જો તમારે, મેં તમને વાત કરી આપણે હાલ જ, બરાબર, કે દૂરનું વસ્તુ અસ્પષ્ટ દેખાય. હવે તમારે દૂરની વસ્તુ જોવી હોય તો તમારે શું કરવું પડતું હતું? લેન્સનો પાતળો કરવો પડતું હતું. બરાબર. હવે અહીંયા દૂરની વસ્તુ કમ્પ્લીટ દેખાતી નથી, અસ્પષ્ટ દેખાય છે. એનો મતલબ કે લેન્સ જરૂરિયાત મુજબ પાતળો થઈ શકતો નથી, એટલે એની કેન્દ્ર લંબાઈ વધારી શકાતી નથી. ઓકે, હવે કેન્દ્ર લંબાઈ વધતી નથી એટલે પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? પડદાની આગળના ભાગમાં મળશે. બરાબર. લઘુ દ્રષ્ટિ ખામીમાં પડદાની આગળ મળી જશે. બરાબર. એટલે જે દ્રષ્ટિ ચેતા ઉપર અહીંયા પરવા જોતું હતું ત્યાં નહીં પડે, એના કરતા ક્યાં પડી જશે? નેત્રપટલથી આગળ પડી જશે. બરાબર. એટલે વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલની આગળના વિસ્તારમાં રચાય છે. આનું નિવારણ, તો આ નિવારણ આપણે આગળ વાત કરી હતી, આગળના ચેપ્ટરમાં તમને કેમ શીખવ્યા વાત કરી હતી. શું થતું? યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ વાપરવો જોઈએ. અને અંતર્ગોળ લેન્સનો પાવર તો કેવો હોય છે? ઋણ હોય છે. બરાબર. ઓકે, જો તમે અંતર્ગોળ લેન્સ વાપરશો મિત્રો એટલે અહીંયા શું થશે? તમારા લેન્સ શું કરશે? કિરણોનું વિખિરણ કરશે આ રીતે. બરાબર. અને પછી ત્યાંથી અહીંયાથી આપણી આંખમાં વક્રીભવન પામીને પ્રવેશશે એટલે એ કમ્પ્લીટલી અહીંયા રચાશે. બરાબર. એટલે જે સીધા આવી જતા હતા એ વક્રીભવન પામી આગળ રચાતા હતા, એમને અહીંયાથી થોડા વિખિરણ પામ્યા એટલે એ કમ્પ્લીટ અહીંયા આવીને પહોંચી જશે કિરણો. બરાબર. તો યાદ રાખજો કે નિવારણ શું છે? અંતર્ગોળ લેન્સ. બરાબર. કયું છે? અંતર્ગોળ લેન્સ. એક યાદ રાખજો, તમે જુઓ, લઘુ દ્રષ્ટિ ખામીમાં લ આ રીતે લખાય, ફરીથી ઉલટો લ લખો એટલે આ તમારો કયો લેન્સનો આકાર બની ગયો? અંતર્ગોળ લેન્સ. આ રીતે યાદ રાખવાનું. લઘુ દ્રષ્ટિમાં કયો લેન્સ વપરાશે?
અંતર્ગોળ લેન્સ વપરાશે. બરાબર, ચલો આગળ વધીએ. હાઇપરમેટ્રોપિયા એટલે કે ગુરુદ્રષ્ટિ. મિત્રો અંગ્રેજી નામ પણ યાદ રાખજો. પેલામાં માયોપિયા આવશે, આમાં હાઇપરમેટ્રોપિયા. બરાબર, આમાં શું છે? ગુરુદ્રષ્ટિમાં દૂરનું કમ્પ્લીટ દેખાશે, દૂરનું સ્પષ્ટ દેખાશે, પરંતુ નજીકનું અસ્પષ્ટ દેખાશે. હવે તમે જોયું કે તમારો આ પ્રોબ્લેમ ક્યારે થશે? તો જુઓ, લેન્સ જાડો થાય, નજીકની વસ્તુ જોવા માટે લેન્સ જાડો કરવો પડે. એટલે અહીંયા નજીકનું અસ્પષ્ટ દેખાશે, મતલબ લેન્સ જરૂરિયાત મુજબ જાડો થઈ શકતો નથી, એટલે એની સમાવિક ક્ષમતા ઘટે છે. અને પ્રતિબિંબ ક્યાં પડે છે? પડદાની પાછળ. ઓકે, હવે પડદાની પાછળ રચાય છે, યાદ રાખજો. ગુરુદ્રષ્ટિમાં પડદાની પાછળ અને લઘુદ્રષ્ટિમાં પડદાની આગળ. હવે બીજું કે યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળો કયો લેન્સ વાપરવો પડે? બહિર્ગોળ લેન્સ. અને બહિર્ગોળ લેન્સનો પાવર કેવો હોય છે? ધન હોય છે. હવે આના પર તમે યાદ રાખી શકો ગુરુદ્રષ્ટિ ખામી. તો ગ આ રીતે લખાય ગુરુદ્રષ્ટિનું, તો સામે ઊંધો ગ લખો, તો જો આ તમારો કયો બની ગયો? બહિર્ગોળ લેન્સ બની ગયો. બરાબર, તો એ રીતે મિત્રો યાદ રાખી શકો, તમને કન્ફ્યુઝન થતું હોય તો. બરાબર, કારણ કે બાળકો તો બહુ કન્ફ્યુઝન થતું હોય છે, આમાં નાના બાળકો 10મા વાળા, એટલે અમે આ રીતે યાદ રખાવડાવીએ. તો અહીંયા તમે યાદ રાખી શકો છો કે દ્રષ્ટિની ખામી, ગુરુદ્રષ્ટિ. બરાબર, લેન્સ એટલે સોરી ગુરુદ્રષ્ટિ, દૂરનું કમ્પ્લીટ દેખાશે, નજીકનું જો અસ્પષ્ટ દેખાશે. લેન્સ જરૂરિયાત મુજબ જાડું નહીં થઈ શકે. લેન્સ જરૂરિયાત મુજબ જાડું નહીં થઈ શકે એટલે પ્રતિબિંબ ક્યાં રચાશે? પાછળ રચાશે. પ્રતિબિંબ પાછળ રચાશે એટલે અહીંયા બહિર્ગોળ લેન્સ મૂકીશું આપણે. હકીકતમાં આ રીતે નહીં રચાય મિત્રો, આમ આવશે. બરાબર, ઓકે, અહીંયા જુઓ આટલા આવશે. બરાબર, હવે બહિર્ગોળ લેન્સ મૂકીશું એટલે એ શું થશે? આપણને કમ્પ્લીટ પડદા ઉપર એનું પરિણામ મળી જશે. ક્લિયર? ઓકે, ચલો આગળ વધીએ. તો વય આધારિત આંખની બીમારી. તો જો મિત્રો, પ્રેસ બાયોપિયા અને મોતિયો. તો પ્રેસ બાયોપિયામાં શું છે? ઉંમર વધવાને કારણે સિલિયરી સ્નાયુઓ નબળા પડે છે. સિલિયરી સ્નાયુઓ નબળા પડે છે એટલે લેન્સની જરૂરિયાત મુજબ નહીં જાડો કરી શકે કે નહીં પાતળો કરી શકે. બરાબર, ઓકે, નહીં જાડો કરી શકે કે નહીં પાતળો કરી શકે, એટલે આંખની સમાવિક ક્ષમતા ઘટે છે. વ્યક્તિને દૂર અને નજીક બંને જોવામાં મુશ્કેલી પડે છે. બરાબર, એટલે આના માટે બાયોફોકલ લેન્સ વપરાય છે. બાયોફોકલ લેન્સમાં અડધો બહિર્ગોળ અને અડધો અંતર્ગોળ હોય. જો બાયોફોકલના ચશ્મા તમે બધાએ જોયા હશે, કોઈ વડીલે પહેરેલા હોય તો આ રીતના ચશ્મા હોય ને, તો વચમાં આ રીતે ગ્લાસ હશે, આમ નીચે થોડું આ રીતનું હશે, અલગ થોડો જાડો ગ્લાસ પડતો દેખાશે તમને. તો આ ભાગ ખરો ને એ બહિર્ગોળ હોય. કયો હોય? બહિર્ગોળ હોય. બરાબર, અને આ ભાગ કેવો હોય? અંતર્ગોળ હોય. ઓકે, કારણ કે આ નજીક જોવા માટે આનો ઉપયોગ થાય, અને તમારે નજીક અસ્પષ્ટ દેખાતું હોય એટલે એને ગુરુદ્રષ્ટિ કહેવાય. નજીકનું અસ્પષ્ટ દેખાતું હોય એટલે અસ્પષ્ટ એટલે કમ્પ્લીટ ના દેખાતું એટલે એનું ગુરુદ્રષ્ટિ કહેવાનું. ગુરુદ્રષ્ટિનું નિવારણ બહિર્ગોળ લેન્સથી થાય. દૂરનું સ્પષ્ટ ના દેખાતું હોય તો એમાં નિવારણ એ લઘુદ્રષ્ટિ કહેવાય, એનું નિવારણ અંતર્ગોળ અરીસાથી થાય. સોરી, અંતર્ગોળ લેન્સથી થાય. તો અહીંયા ઉપરનો ભાગ હશે અંતર્ગોળ લેન્સ હશે, આ ભાગ હશે કયો હશે? બહિર્ગોળ લેન્સ હશે. બરાબર, આ મોટા ભાગે મોટી ઉંમરના વ્યક્તિઓની અંદર થતી બીમારી છે. બીજું, મોટી ઉંમર, આંખનો લેન્સ પર દુધિયા રંગનું વાદળ છાયું પડ જામી જાય છે. જે આપણા લેન્સ ખરો, બરાબર, એના ઉપર શું થાય છે? વાદળી કલરનું દુધિયા રંગનું, મતલબ વાદળ છાયું, સોરી વાદળી રંગનું નહીં, દુધિયા રંગનું વાદળ છાયું પેલું આમ જામી જાય છે. એટલે દ્રષ્ટિ અંશતઃ અથવા સંપૂર્ણ ગુમાવી દેવાય છે. આનું નિવારણ શું? તો ફક્ત તમારે ઓપરેશન જ કરવું પડે. એના દ્વારા જૂના લેન્સને બદલીને નવો લેન્સ બેસાડવામાં આવે છે. બરાબર, તો ત્યાં તમારે શું કરવું પડશે? જૂનું જે નેત્રમણી હોય એને રિમૂવ કરી નવી નેત્રમણી બેસાડવાની થશે. બરાબર, ચલો આગળ વધીએ. હવે કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વિભાજન. બરાબર મિત્રો, તો અહીંયા તમારે જો પહેલું તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે આ ન્યૂટને આની શોધ કરી હતી. બરાબર, ઓકે. હવે અહીંયા એને શું કર્યું? શ્વેત પ્રકાશ આપાત કર્યું. હવે શ્વેત પ્રકાશ ખરો મિત્રો, એ 7 રંગોનો બનેલો છે. કયા કયા? તો આપણને ખબર છે, જાનીવાલા, પીનારા. જા એટલે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીરો, પછી નારંગી અને રાતો એટલે કે રેડ. તો જાનીવાલા, પીનારા. અંગ્રેજીમાં કેવું હતું? વિવિધ. વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ. ઓકે, તો આ બંને રીતે તમે ક્રમ યાદ રાખી શકો છો. હવે જુઓ, શ્વેત પ્રકાશને જ્યારે પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે ત્યારે શું થાય મિત્રો? કે આપણે જોયું કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય એટલે શું થાય? કે લંબ તરફ, મતલબ કે એ પોતાનું ત્યાંથી વિચલન પામે છે, મતલબ પોતાનો માર્ગ બદલે છે. ઓકે, હવે માર્ગ બદલે છે તો માર્ગ બદલવાનો આધાર કોના ઉપર રાખેલું છે? તો જુઓ, જેની તરંગ લંબાઈ સૌથી વધારે હશે ને એ એનું વિચલન ઓછું થશે. બરાબર, અહીંયા લખું, તરંગ લંબાઈ વધુ, વિચલન ઓછું. બરાબર, હવે બીજું લખું,
તરંગ લંબાઈ ઓછી, વિચલન વધુ. હવે જો મેં એટલા માટે એ જ કલરથી લખ્યું. આ જાંબલી કલરમાં જોવા મળે અને આ લાલ કલરમાં જોવા મળે, રાતા કલરમાં. બરાબર. હવે જુઓ તમે રાતા કલરમાં એટલા માટે મિત્રો અહીંયા લખું છું રાતો એટલે કે લાલ. બરાબર. આ વસ્તુ ક્યાંથી જાય? જેમ તમે લાલથી કયો આવો જાંબલી તરફ, જેમ જેમ આવશો એમ તરંગ લંબાઈ ઘટતી જશે. તરંગ લંબાઈ કેવી થશે? ઘટતી જશે અને વિચલન વધતું જશે. એટલે છેલ્લે સૌથી વધુ વિચલન કોનું થશે? જાંબલીનું. અને સૌથી ઓછી તરંગ લંબાઈ કોની હશે? જાંબલીની. ઉપર જતા સૌથી વધુ તરંગ લંબાઈ કોની હશે? લાલની. અને સૌથી ઓછું વિચલન કોનું હશે? લાલનું હશે. બરાબર. ઓકે. તો જુઓ અહીંયા જયારે પ્રવેશ છે એટલે લાલ કલર બહુ બેન્ડ નહીં થાય, એ સીધો આગળ નીકળી જશે. બરાબર. અને અહીંયા ફરીથી પાછું સામાન્ય માધ્યમ બદલાય થોડું જ બેન્ડ થશે. એની કમ્પેરેટિવલી તમે જુઓ જાંબલી કલર વધારે બેન્ડ થાય છે. બરાબર. એટલે દરેક આ શ્વેત પ્રકાશ 7 રંગોનો બનેલો છે. મુખ્ય 7 રંગોનો બનેલો છે. હવે આ 7 રંગો દરેકની તરંગ લંબાઈ અલગ અલગ છે. એટલે એ અહીંયા પ્રિઝમમાં આવ્યા પછી છૂટા પડશે અને તમે જોશો તો અહીંયા તમને 7 રંગનો પટ્ટો મળશે. કયા કયા? જાની, વાલી, પીનારા. બરાબર. આ સાથે 7 રંગનો તમને પટ્ટો મળશે. તો જુઓ લાલ રંગ વેગ સૌથી વધુ, વિચલન સૌથી ઓછું અને તરંગ લંબાઈ સૌથી વધુ હોય છે. લાલ રંગનો વેગ પણ સૌથી વધારે હોય છે. બરાબર. વેગ અને તરંગ લંબાઈ વધુ અને આમાં વેગ અને તરંગ લંબાઈ ઓછી. ઓકે. હવે વેગ વધારો એટલે એનું વિચલન ત્યાં આગળ ઓછું થશે. ઓકે. બીજું આ સૌ પ્રથમ કોને શોધીધું? ન્યૂટને શોધ્યું. બરાબર. હવે શ્વેત પ્રકાશની અંદર કઈ વસ્તુ થાય છે? તો તમારા શ્વેત પ્રકાશ જે તમે શ્વેત પ્રકાશ મેળવો છો ત્યાં પ્રકાશનું વિભાજનની ઘટના થાય છે. કઈ થાય છે? પ્રકાશનું વિભાજન ઘટના. બરાબર. તો શ્વેત પ્રકાશનું તેના 7 ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. બીજું અહીંયા ખાલી યાદ રાખજો ફેક્ચ્યુઅલ ડેટામાં કે લાલ રંગની તરંગ લંબાઈ, કયા રંગની તરંગ લંબાઈ? લાલ રંગની તરંગ લંબાઈ વાદળી રંગ કરતા આશરે 1.8 ગણી હોય છે. એ આપણો મિત્રો ફેક્ચ્યુઅલ ડેટામાં યાદ રાખવાનું. અહીંયા તરંગ લંબાઈ આપી જુઓ, વાયોલેટ કરતા યલોની વધારે છે અને યલો કરતા રેડની વધારે છે. તો અહીંયા જોઈ શકો છો વાયોલેટ કરતા યલો અને યલો કરતા રેડની વધારે. બીજું મિત્રો આમાં એક બીજો પ્રયોગ કર્યો હતો કે કેવો પ્રયોગ હતો એનો હું તમને ક્યાં બતાવું, ક્યાં બેટર રહેશે? ઓકે, અહીંયા બતાવી દો. આ રીતે ન્યૂટને આ રીતે 2 પ્રિઝમ મૂક્યા. બરાબર. પછી અહીંયાથી શું કર્યું? શ્વેત પ્રકાશ આપાત કર્યું. બરાબર. તો અહીંયાથી શ્વેત પ્રકાશ આપાત કર્યો તો અહીંયાથી આપણે જોઈએ એ પ્રમાણે વિચલન પામ્યું. અહીંયાથી અહીંયા વિચલન પામ્યા સાથે 7 રંગ, પાછા સાથે 7 રંગ અહીંયા આવશે, પાછા એ 7 રંગ અહીંયા જઈને ભેગા થશે અને લાસ્ટમાં તમને પાછું કઈ કિરણ મળે છે? શ્વેત કિરણ મળશે. બરાબર. એટલે શ્વેત કિરણમાંથી શ્વેત કિરણ મેળવવા બંને પ્રિઝમ ઉલટા એકબીજાના પેલી રીતે ગોઠવી અને ન્યૂટને ફરીથી શ્વેત કિરણ મેળવ્યું હતું. ઓકે. આગળ વધીએ. હવે મેઘધનુષ્યની રચના. અહીંયા આકૃતિ થોડી મિત્રો ડિસ્ટર્બન્સ વાળી છે, પણ તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે મેઘધનુષની રચનામાં પહેલા શું થાય છે? તો પહેલા પ્રકાશનું વક્રીભવન અને વિભાજન થાય છે. જુઓ અહીંયા તમારું જે પેલામાં શું હતો? સ્લેબ હતો પ્રિઝમનો. એ પ્રિઝમ એ સ્લેબ તરીકે અહીંયા શું વરસ છે? તમારું પાણીનું ટીપું વરસ છે. શું વરસ છે? પાણીનું ટીપું. હવે સૂર્યપ્રકાશમાંથી નીકળતો શ્વેત કિરણ 7 રંગોનું બનેલું હોય. હવે એ કિરણ અહીંયા પ્રવેશ્યું એટલે પહેલા તો શું થશે? એનું પહેલા વક્રીભવન થશે અને વિભાજન થશે. તો પહેલી ઘટનામાં શું થશે? વક્રીભવન અને વિભાજન. જો હું તમને પ્રોપર અહીંયા બતાવું એટલે વધારે ખ્યાલ આવશે. આ આકૃતિ કરતા આ આકૃતિમાં થોડો વધારે ખ્યાલ આવશે. ઓકે. હવે શ્વેત પ્રકાશનો તો આપણા જોડે વ્હાઇટ કલરનો તો અહીંયા દોરી નહીં શકાય, એટલે હું ખાલી અહીંયા તમને ધ્યાન માટે બ્લેક કલરનો દોરું છું. બરાબર. અહીંયાથી શ્વેત પ્રકાશે એન્ટ્રી મારી. બરાબર. અહીંયાથી શ્વેત પ્રકાશે એન્ટ્રી મારી એટલે સૌથી પહેલા વક્રીભવન થશે અને વિભાજન થશે. બરાબર. વક્રીભવન થયું તો અહીંયાથી બધા રંગો છૂટા પડશે એટલે પહેલા લાલ રંગનું વક્રીભવન થશે. બરાબર. અને છેલ્લે કયા રંગનું વક્રીભવન થશે? જાંબલી રંગનું વક્રીભવન થશે. બરાબર. આ રીતે વક્રીભવન થશે મિત્રો. હવે આ વક્રીભવન થયા પછી હવે એ બહાર નહીં નીકળી જાય. એ શું થશે? પછી એનું બીજું સ્ટેપ આવશે. બીજું સ્ટેપ પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. હવે પૂર્ણ આંતરિક પરાવર્તનમાં શું થશે? તો આ લાલ રંગ પાછો અહીંયા આવશે. બરાબર. પૂર્ણ આંતરિક પરાવર્તનમાં. ઓકે. અને આ જાંબલી રંગ પાછો અહીંયા આવશે. બરાબર. હવે એ જે અહીંયા આવ્યા પછી બહાર આવ્યા પછી વાતાવરણમાં પ્રવેશ કરશે. શામાં પ્રવેશ કરશે? વાતાવરણમાં. એટલે વાતાવરણમાં એ પ્રવેશ કંઈક આ રીતે કરશે. અને આપણી આંખ રાખો આટલો. બરાબર. આપણી આંખ સુધી આવશે
એટલે આ બીજા બધા રંગ આ બંનેની વચ્ચે આવી ગયા, બરાબર. તો જુઓ અહીંયા 3 પ્રકારની ઘટના થાય છે મિત્રો. પહેલા અહીંયા પહેલું સ્ટેપ, આ પહેલું સ્ટેપ તમારું શું થયું? વક્રીભવન અને વિભાજન થયું. આ બીજું સ્ટેપ, પૂર્ણ આંતરિક પરાવર્તન, અંદર આખે બધું પરાવર્તન થઈ ગયું. ત્રીજું સ્ટેપ, ફરીથી વક્રીભવન, આ જગ્યાએ થયું. આપણું ત્રીજું સ્ટેપ, આ આપણું બીજું સ્ટેપ. ઓકે. અને પ્રકાશના ટીપામાંથી બહાર આવે છે. વરસાદના સૂક્ષ્મ ટીપા નાના પ્રિઝમ તરીકે વર્તે છે. મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં જોવા મળશે, બરાબર. તો સવારે મેઘધનુષ્ય રચાતું હશે તો પશ્ચિમ દિશામાં હશે, અને સાંજે રચાતું હશે તો સૂર્યની સામેની દિશા પૂર્વ દિશાની અંદર હશે. ક્લિયર? કેમ? કારણ કે શ્વેત પ્રકાશ જ્યાંથી આવશે, જે બાજુથી આવશે એની બીજી દિશામાં તમારું રચાશે, બરાબર. ઓકે. તો આ વસ્તુ ક્લિયર થઈ ગયું તમારું. ચંદ્ર પર વાતાવરણ ન હોવાથી ત્યાં મેઘધનુષ્ય ક્યારેય રચાતું નથી. ચંદ્ર ઉપર વાતાવરણ નથી તો ત્યાં ભેજ નહીં હોય, ટીપાય નહીં હોય, તો પછી ત્યાં મેઘધનુષ્ય રચાવાનો કોઈ ચાન્સ નથી. ઓકે. તો આઈ હોપ તમારું મેઘધનુષ્ય અહીંયા ક્લિયર થઈ ગયું હશે. બીજો એક મસ્ત એના જેવો ટોપિક છે મિત્રો, કે આપણને તારાઓ કેમ ટમટમતા લાગે છે, બરાબર. ઓકે. તો તારાઓ ખરા મિત્રો એ કમ્પેરેટિવલી બહુ દૂર છે, બરાબર, બહુ દૂર છે, અને તારાઓનો પોતાનો પ્રકાશ છે. હવે આપણને ખબર છે કે પૃથ્વીની જેમ જેમ નજીક રહીએ ને એમ માધ્યમ કેવું હોય છે? ઘટ હોય છે. ઉપર જતા હવા પાતળી થાય છે. હવા અહીંયા હવા કેવી હશે? ઘટ હશે. અને અહીંયા હવા કેવી હશે? સૌથી પાતળી હવા હશે, બરાબર. હવે જ્યારે સૌથી પહેલા જો અહીંયાથી સૂર્યમાંથી કિરણ આવ્યું એટલે પહેલા અહીંયા આવશે, થોડું પાત્રામાંથી ઘટમાં આવ્યું એટલે થોડું લંબ તરફ વાંકું વળશે, અહીંયા 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 થોડું લંબ તરફ વાંકું વળશે, અને આપણી આંખોમાં આવશે. એટલે હકીકતમાં કિરણ અહીંયા જ હતું અને આપણી આંખમાં અહીંયા આવ્યું. એટલે તમે યાદ કરો પેલું જે વક્રીભવન પામ્યા પછી આપણે જે નિર્ગમન કિરણ મળતું હતું, એટલે એ કિરણ તમને અહીંયા ક્યાં જોવા મળશે ખબર છે? હકીકતમાં અહીંયાથી સીધું તમને અહીંયા જોવા મળશે, બરાબર. સીધી નજર રાખશો તો થોડું આગળ પાછળ થઈ શકે. હવે સ્ટાર તમને અહીંયા જોવા મળશે. હવે વાતાવરણ તો મિત્રો ફિક્સ રહેવાનું નથી. હવા છે એટલે હલનચલન તો થવાની, મતલબ ત્યાંથી આગળ પાછળ થાય. એટલે આગળ પાછળ થશે ને એટલે તમારું જે તમને સ્ટાર દેખાય છે ને ગરીમ અહીંયા આવશે, ગરીમ અહીંયા આવશે, ગરીમ અહીંયા આવશે. એટલે કેમ? કારણ કે હવા પાતળી છે એટલે થોડું માધ્યમ આગળ પાછળ થવાનું, માધ્યમ બદલાશે એટલે વક્રીભવન આંખે થોડું આગળ પાછળ થવાનું. હવે તમે એક વસ્તુ જોજો, તમારી જોડે ટોર્ચ છે, તમે ઓકે, તમારી જોડે ટોર્ચ છે, તમે રાત્રે આમ રીતે ટોર્ચ ચાલુ રાખી, બરાબર. ઓકે. તો તમને એ ટોર્ચ ખાલી ચાલુ રાખશે, પણ જો તમે એને થોડી હલાવશો ને એટલે બ્લિંકિંગ કરશે, આમ બ્લિંકિંગ કરતું હોય એવું લાગશે. તો બસ એ જ રીતે અહીંયા આપણને જે સામે તારો છે એ તારો નથી હલતો, પણ વચ્ચેનું માધ્યમ હલહલ કરે છે. એટલે વચ્ચેનું માધ્યમ હલહલ કરે છે કે એના પરિણામે આપણને શું લાગે છે કે ભાઈ તારો હલી રહ્યો છે, એની જગ્યા બદલી રહ્યો છે, બરાબર. એટલે જગ્યા નથી બદલી રહ્યો, પણ એ જગ્યા બદલી રહ્યો હોય એવું સામાન્ય આભાસ થાય. એટલું બધું દૂર છે એટલે એની જગ્યા બદલાતી આપણને દેખાશે નહીં, બરાબર. એટલે આપણને કેવું લાગશે? બ્લિંકિંગ કરે છે. શું કરે છે? બ્લિંકિંગ. તો આ રીતે તારાઓ ટમટમતા લાગે છે, બરાબર. તો જુઓ અહીંયા હવે જોઈએ આપણે, પૃથ્વીના વાતાવરણની ભૌતિક સ્થિતિ સતત બદલાતી રહે છે. વાતાવરણીય વક્રીભવન કારણે તારામાંથી આવતો પ્રકાશ સતત વહેંચાય છે અને તારાનું દેખીતું સ્થાન બદલાયા કરે છે. પરિણામે આંખમાં પ્રવેશતો પ્રકાશ વધઘટ થાય છે, તેથી તારાઓ ટમટમતા દેખાય છે. તો જુઓ મિત્રો, બીજો પ્રશ્ન, ગ્રહો કેમ ટમટમતા નથી? પહેલા તો ગ્રહો તારાઓ કરતા પૃથ્વીની ખૂબ જ નજીક છે, બરાબર. તો તેના પ્રકાશમાં વિસ્તૃત પ્રાપ્તિ સ્થાન તરીકે વર્તે છે. હવે ગ્રહો ખૂબ જ નજીક છે એટલે એની અંદર આટલું બધું તમને વિવર્તન જોવા મળશે નહીં. એટલે તમને તારાઓ જે ગ્રહો હશે ને સીધા જોવા મળશે, બરાબર. ઓકે. અને એમાંથી તમને નજીક છે એટલે એમાંથી પ્રકાશ ઘણો બધો પ્રકાશ આવતો હશે. ઘણો બધો પ્રકાશ આવતો હશે એટલે એમાં તમને સામાન્ય જે પ્રવેશતા જે વધઘટ થતી હશે એ જોવા મળશે નહીં. એટલે ગ્રહો તમને અહીંયા ટમટમતા જોવા મળશે નહીં. તો મેન કારણ એ જ ગ્રહો કેમ ટમટમતા લાગતા નથી. તો પહેલું લખી દેવાનું તમારે કે પૃથ્વીના ઘણી નજીક છે અને પ્રકાશના વિસ્તૃત પ્રાપ્તિ સ્થાન એમની જોડે પ્રકાશનું વિસ્તૃત પ્રાપ્તિ સ્થાન નજીક છે એટલે મોટા લાગશે. હવે ચંદ્ર તમને ટમટમતું લાગે છે? નથી લાગતું. કેમ? કારણ કે ચંદ્ર એકદમ નજીક છે, વધતા એનું પ્રકાશનું પ્રાપ્તિ સ્થાન વધારે છે એટલે એમાંથી આવતો પ્રકાશ હલતો હશે તો આપણને એટલું બધું એની અંદર કોઈ ફરક દેખાશે નહીં, બરાબર. ઓકે, ક્લિયર. તો ચલો હવે આગળ વધીએ. તારાઓનું ટમટમવું થઈ ગયું આપણે. વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. તો મિત્રો આમાં પણ એ જ સિનારીઓ છે. આપણને કેમ સૂર્યોદય વહેલો લાગે છે અને સૂર્યાસ્ત કેમ મોડો લાગે છે? તો જુઓ, આપણે અહીંયા ઉભા છે પૃથ્વીની સપાટી ઉપર, બરાબર. આ આપણી સમક્ષિતિજ રેખા છે. ઓકે. હવે થાય છે શું કે મેં કીધું એમ કે અહીંયા ઘણો બધો વાતાવરણનો લેયર હશે ઉપર પૃથ્વી ઉપર. તો પહેલાથી અહીંયાથી આવ્યું, થોડું વક્રીભૂત થયું, થોડું વક્રીભૂત પામીને આપણી આંખમાં સૂર્ય દેખાશે. એટલે આપણને સૂર્ય હશે અહીંયા પણ આપણને દેખાશે કયો? અહીંયા દેખાશે. એટલે આપણને સૂર્ય ઉપર દેખાશે. સેમ આ થમતી વખતે આવી ઘટના થશે. સૂર્ય નીચે હશે તો પણ આપણને કયો દેખાશે? ઉપર. કારણ કે જુઓ અહીંયાથી આમ વક્રીભૂત પામતું કિરણ આપણી આંખમાં આવશે.
એટલે આપણને ક્યાં લાગશે કે સૂર્ય ઉગી ગયો છે અહીંયા છે, પણ હકીકતમાં એ વખતે સૂર્ય સમક્ષિતિજ કરતા કેવો હશે? નીચે. આ વાતાવરણીય વક્રીભવનના કારણે ક્ષિતિજની નીચે હોય તો પણ આપણને વહેલો દેખાય છે. કેટલો વહેલો દેખાય છે? 2 મિનિટ વહેલો. એટલે સૂર્યોદય થાય એના પહેલા 2 મિનિટ વહેલા દેખાય છે અને સૂર્યાસ્ત થાય એની 2 મિનિટ પછી પણ આપણને સૂર્ય દેખાય છે. બરાબર. તો જુઓ એ વસ્તુ યાદ રાખજો, વાતાવરણીય વક્રીભવનને કારણે સૂર્ય ક્ષિતિજની નીચે હોય તો પણ આપણને દેખાય છે. સૂર્ય વાસ્તવિક સૂર્યોદય આશરે 2 મિનિટ વહેલો દેખાય છે અને વાસ્તવિક સૂર્યાસ્ત બરાબર સૂર્યાસ્ત બાદ પણ સૂર્ય 2 મિનિટ સુધી આપણને દેખાય છે. તો આ ઘટનાને કારણે દિવસની કુલ લંબાઈમાં 4 મિનિટનો વધારો થાય છે. 2 મિનિટ સવારે અને 2 મિનિટ સાંજે. ઓકે, આગળ વધીએ. જો મિત્રો ટિન્ડલ અસર, તો ટિન્ડલ અસર તો આપણે આગળના ધોરણમાં ભણેલા જ છીએ. પ્રકાશનું પ્રકીર્ણન. જોજો મિત્રો, અત્યાર સુધી આપણે શું શું ભણ્યા છીએ? પ્રકાશનું વક્રીભવન જોયું, બરાબર. એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જતો હતો એટલે થોડું બેન્ડ થતો હતો. ક્લિયર એક વસ્તુ. બીજું આપણે શું જોયું? પ્રકાશનું વિભાજન. તો જ્યારે પ્રિઝમમાં પ્રવેશ થતો તો 7 રંગોમાં વિભાજિત થઈ જતો. તેનું કારણ હતું કે શ્વેત કિરણ કરું એ 7 રંગોનું બનેલું છે. હવે 7 રંગોનું બનેલું છે એટલે એ એના વેગ પ્રમાણે દરેક રંગ પોતાની રીતે વિભાજન પામશે. બીજું શું જોયું આપણે? પૂર્ણ આંતરિક પરાવર્તન જોયું. હવે આવ્યું પ્રકીર્ણન. તો પ્રકાશનું પ્રકીર્ણનના લીધે આપણે ટિન્ડલ અસર ઊભી થાય છે. પ્રકાશનું પ્રકીર્ણન એટલે શું મિત્રો? તો જુઓ, હવે કોઈ પણ એક વસ્તુ છે, અહીંયા આ કણો છે, આ બધા કણો છે, બરાબર. આ કણો પર જો હું ટોર્ચ મારું, બરાબર, ટોર્ચ મારું તો આ કણો પર પ્રકાશ શું થશે? વિખેરિત થશે અને આ કણો બધા દ્રશ્યમાન થશે, બરાબર. બાકી વધેલો પ્રકાશ આગળ નીકળી જશે. આ કણો બધા દ્રશ્યમાન થશે ને એટલે આપણને સીધું જુઓ આ રીતે લાગશે કે આ આખો એક માર્ગ દેખાશે અને આ જે માર્ગ દેખાય છે એને શું કહેવાય છે? ટિન્ડલ અસર કહેવાય છે, બરાબર. તો જુઓ, સૂર્યપ્રકાશનું કિરણ નાના છિદ્ર મારફતે ધુમાડાયુક્ત ઓરડામાં પ્રવેશે ત્યારે કિરણનો માર્ગ દેખાય છે. ઘાટા જંગલોમાં પ્રવેશે ત્યારે ભેજના ટીપા વડે આ પ્રકાશ વિખેરાય છે અને આ ઘટનાને શું કહે છે? પ્રકીર્ણન. તો જુઓ, વાતાવરણમાં રહેલા સૂક્ષ્મ કણો દ્વારા પ્રકાશ ચારે દિશામાં વિખરણ પામવાની ઘટનાને પ્રકીર્ણન કહે છે, બરાબર. બીજું, સિગ્નલ હંમેશા લાલ કેમ હોય છે મિત્રો? તો આપણે વાત કરીએ કે લાલનો વેગ વધારે હોય છે, તરંગ લંબાઈ વધારે હોય છે અને એનું પ્રકીર્ણન ઓછું થાય. લાલનું એનો વેગ વધારે છે, તરંગ લંબાઈ વધારે છે એટલે કોઈને અથડાયા પછી એનું પ્રકીર્ણન કેવું થશે? ઓછું થશે. તો જુઓ, લાલ રંગ ધુમ્મસ કે ધુમાડા દ્વારા સૌથી ઓછું પ્રકીર્ણન થાય છે, તેથી તે ઘણે દૂર સુધી સ્પષ્ટ જોઈ શકાય છે. એટલે સિગ્નલની અંદર જે રેડ સિગ્નલ હોય છે ખતરાજનક, એ બધાને લાલ રાખવામાં આવે છે. કેમ? કારણ કે તમે ટ્રાફિકમાં સિગ્નલ લાલ હોય તો જુઓ, તમારે લાલ હોય ને થોડું ધુમ્મસ વાળું વાતાવરણ તો લાલ કલર તમને દૂર સુધી દેખાશે, લીલો કલર દૂર સુધી દેખાશે નહીં. એટલે જે ભયદર્શક સિગ્નલ રાખવામાં આવે છે, બરાબર, એ બધા કેવા રાખવામાં આવે છે? લાલ કલરના રાખવામાં આવે છે, બરાબર. તો અહીંયા પ્રકાશનું પ્રકીર્ણન આપણે ક્લિયર થઈ ગયું મિત્રો. ઓકે, અને ટિન્ડલ અસર કોના લીધે ઉદ્ભવે છે? તો પ્રકાશનું પ્રકીર્ણન. પ્રકાશનું પ્રકીર્ણન એટલે વાતાવરણમાં રહેલા સૂક્ષ્મ કણો દ્વારા પ્રકાશનું ચારે દિશાઓમાં શું થાય છે? વિકિરણ થાય છે, બરાબર. ઓકે, હવે જોઈએ સૂર્યોદય સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલ કેમ દેખાય છે? બપોરે સૂર્ય સફેદ દેખાય છે અને સ્વચ્છ આકાશનો રંગ વાદળી કેમ છે? બરાબર. તો જુઓ મિત્રો, પ્રકાશનું મહત્તમ અંતર કાપવું પડે છે, બરાબર. જ્યારે એ સૂર્યાસ્તનો કે સૂર્યોદયનો સમય હોય એ વખતે આપણાથી સૂર્ય સૌથી વધારે દૂર હોય, એ વખતે સૌથી વધારે ડિસ્ટન્સ કાપવું પડે છે. હવે જે આપણને ખબર છે કે ભાઈ સૌથી વધારે વિકિરણ કોનું થશે? લાલ અને જાંબલીમાં સૌથી વધારે વિકિરણ કોનું થશે? જાંબલીનું થશે, બરાબર. હવે જાંબલી આપણા સુધી આવતા આવતા વિખેરિત થઈ જાય છે. કોણ લાંબા સુધી ગતિ કરી શકે? જેનું વિકિરણ ઓછું હશે એ, બરાબર. લાલનું વિકિરણ ઓછું થશે એટલે એ લાંબો સમય સુધી આપણા સુધી ગતિ કરી શકશે. એટલે સૂર્યાસ્ત સમયે કે સૂર્યોદય સમયે સૂર્ય આપણાથી સૌથી વધારે દૂર હોય છે એટલે એ સમયે સૌથી વધારે દૂર સુધી ગતિ કરવા વાળો લાલ રંગ જ છે, બરાબર. અને લાલ રંગ આપણા આંખ સુધી પહોંચે છે એટલે આપણને એ સમયે થોડું લાલ પડતું આકાશ લાગે છે, બરાબર. તો સૂર્ય આપણને લાલ પડતો લાગે છે. તો જુઓ, પ્રકાશનું મહત્તમ અંતર કાપવું પડે છે. મોટાભાગના વાદળી રંગ વિખેરાઈ જાય છે અને માત્ર ઓછું પ્રકીર્ણન પામતો લાલ રંગ આપણી આંખ સુધી પહોંચે છે. ઓકે, હવે બપોરના સમયે સૂર્યને સૌથી ઓછું અંતર કાપવું પડે છે. હવે સૌથી ઓછું અંતર કાપવું પડે છે એટલે શું થાય છે? જુઓ, સૂર્ય માથા પર હોય ત્યારે પ્રકાશને વાતાવરણમાં ઓછું અંતર કાપવું પડે છે. માત્ર થોડાક જ ભૂરા રંગનું પ્રકીર્ણન થાય છે. હવે ઓછું અંતર કાપવું પડે એટલે ભૂરા રંગનું પ્રકીર્ણન વધારે થતું નથી અને વિકિરણ થાય તો તમને આજુબાજુ કયો રંગ દેખાશે? ભૂરો રંગ જ દેખાશે. પેલું તો બહુ દૂરથી આવે છે એટલે એનું વિકિરણ તમારા સુધી પહોંચશે નહીં. હવે અહીંયા તો તમારી નજીક તમારી ઉપર છે એટલે એનું વિકિરણ તમારે ઓછી માત્રામાં થશે, એનું વિકિરણ તમને આજુબાજુ દેખાશે એટલે તમને આકાશ કેવા રંગનું લાગશે? ભૂરા રંગનું લાગશે. સૂર્ય સફેદ રંગનું લાગશે, બરાબર, જે શ્વેત કિરણ એનું મળે છે એના આધારે. બીજું કે અહીંયા સ્વચ્છ આકાશનો રંગ વાદળી કેમ હોય છે? તો વાતાવરણમાં સૂક્ષ્મ કણો લાલ રંગ કરતા વાદળી રંગનું પ્રકાશનું સૌથી વધારે પ્રકીર્ણન કરે છે. તો વાતાવરણમાં જેટલાય કણો છે, વાતાવરણમાં રહેલા કણો એ કોનું પ્રકીર્ણન વધારે કરશે? જોયું તો આપણે કે લાલ રંગનું પ્રકીર્ણન ઓછું થાય છે,
જાંબલી રંગ સૌથી નીચે હોય, એટલે કે એ જે વાદળી રંગનો પટ્ટો નીચે આવે છે એનું પ્રકીર્ણન સૌથી વધારે થાય છે, બરાબર. એના કારણે દરિયાના ઊંડા પાણીનો રંગ પણ આ જ કારણે આપણને ભૂરો દેખાય છે. ઓકે, તો જો વાદળી રંગનું પ્રકીર્ણન વધારે થતું હોવાથી આપણને આકાશ અને દરિયાનું પાણી બ્લુ દેખાય છે, બરાબર. બપોરે સૂર્ય સફેદ દેખાય છે, તો એનું કારણ છે કે બધા થોડું ઘણું સૂર્ય નજીક છે, સૂર્યના કિરણો શ્વેત કિરણો છે, બરાબર. એટલે આપણે શ્વેત કિરણો તો દેખાવાના જ. થોડું ઘણું વાદળી રંગનું પ્રકીર્ણન થાય છે, એના લીધે આજુબાજુ આકાશ આપણને ભૂરું બ્લુ દેખાય છે અને સૂર્ય આપણને કેવો દેખાય છે? સફેદ દેખાય છે. ઓકે, કારણ કે એમાં વધારે પડતું વિકિરણ થતું નથી, અંતર ખૂબ જ ઓછું કાપવું પડે છે એટલા માટે. ઓકે, તો જો અહીંયા થોડા ઘણા ક્વેશ્ચન જોઈ લઈએ કે રમેશ વર્ગખંડમાં છેલ્લી પાટલી પરથી બોર્ડ વાંચી શકે છે, મતલબ દૂરનું કમ્પ્લીટ દેખાય છે, નજીકનું પાઠ્યપુસ્તક નજીક છે વાંચી શકતો નથી. તો જો મિત્રો, દૂરનું કમ્પ્લીટ દેખાતું હોય, નજીકનું ના દેખાતું હોય તો આવી ખામીને શું કહેવાય? ગુરુ દ્રષ્ટિ. અને ગુરુ દ્રષ્ટિમાં મેં તમને કીધું હતું કે આપણે કયો લેન્સ વાપરીએ, બરાબર. તો ગુરુ દ્રષ્ટિની અંદર આપણે કયો, મેં તમને કીધું હતું, જો ગુરુ આ રીતે લખાય, આ રીતે, તો આ કયો લેન્સ થયો? બહિર્ગોળ લેન્સ. આંખનો બહિર્ગોળ લેન્સ એને વાપરવું પડે. આંખની અંદર પ્રવેશતા પ્રકાશનું મોટાભાગનું વક્રીભવન ક્યાં થાય છે? તે આપણી શરૂઆતની પારદર્શક પટલ ઉપર જ થાય છે. લાલ અને વાદળી પ્રકાશમાં કોનો વેગ કાચના માધ્યમમાં મહત્તમ છે? તો લાલ રંગનો વેગ વધારે છે, બરાબર. એટલે પ્રિઝમમાં લાલ રંગનો વેગ જ સૌથી મહત્તમ હશે. ઓકે, અહીંયા વાત કરીએ કે જે આપણે વાત કરીએ આખા ચેપ્ટરનો સારાંશ કે વક્રીભવન. તો આંખમાં પ્રકાશનો પ્રવેશ, તારાઓનું ટમટમવું, વહેલો સૂર્યોદય, મોડો સૂર્યોદય, આ બધી વક્રીભવનના કારણે થતી ઘટનાઓ છે, બરાબર. વિભાજન, તો પ્રિઝમ 7 રંગમાં દેખાય છે એ વિભાજન કહેવાય. સંયુક્ત ઘટના કઈ? સંયુક્ત ઘટના એટલે કઈ? વક્રીભવન અને વિભાજન અને પૂર્ણ આંતરિક પરાવર્તન, બરાબર. આંતરિક પરાવર્તન, બરાબર. બીજું વિભાજન અને વક્રીભવન, બરાબર. આ ત્રણેય ઘટનાઓ શામાં જોવા મળે છે? મેઘધનુષ્યની અંદર. પ્રકીર્ણનના કારણે આપણને આકાશનો રંગ ભૂરો લાગે છે, સૂર્ય લાલ કે સફેદ લાગે છે, ટિન્ડલ અસર જોવા મળે છે, ભયદર્શક સિગ્નલમાં લાલ રંગ જોવા મળે છે. આ ઘટના પ્રકીર્ણનને આધારે છે. તો જો મિત્રો, ખાસ ઘટનાઓ વક્રીભવન, વિભાજન, પ્રકીર્ણન અને પૂર્ણ આંતરિક પરાવર્તન. ઓકે, તો જો લઘુ દ્રષ્ટિ, નજીકનું કમ્પ્લીટ દેખાય, દૂરનું ના દેખાય, નિવારણ અંતર્ગોળ લેન્સ. ગુરુ દ્રષ્ટિ, દૂરનું કમ્પ્લીટ દેખાય, નજીકનું ના દેખાય, નિવારણ બહિર્ગોળ લેન્સ. ઓકે, તો ચલો આવું પ્રશ્નો તરફ આગળ વધીએ આપણે. ઓકે મિત્રો, તો પહેલો પ્રશ્ન છે કે શ્વેત પ્રકાશનું કિરણ હવામાં ગતિ કરે ત્યારે નીચે પૈકી કયું વિધાન સાચું છે? લાલ રંગમાં પ્રકાશનો વેગ સૌથી વધુ હોય, ભૂરા રંગના પ્રકાશનો રંગના પ્રકાશ કરતાં વધુ વેગથી ગતિ કરે છે, શ્વેત પ્રકાશ તમામ રંગોનો હવામાં વેગ સમાન હોય છે, શ્વેત પ્રકાશનો વેગ લાલ રંગ પ્રકાશના વેગ કરતાં વધુ હોય છે. તો મિત્રો જુઓ, આ વસ્તુ યાદ રાખજો કે શ્વેત પ્રકાશ શૂન્ય અવકાશમાં કે હવામાં બધા રંગોની ગતિ સરખી હોય છે. શૂન્ય અવકાશમાં કે હવામાં બધા રંગોની ગતિ કેવી હોય છે? સરખી હોય છે, બરાબર. ઓકે, એટલે અહીંયા ખાલી હવામાં ગતિ કરે છે એમ પૂછ્યું છે આપણને, બરાબર. અને હવામાં ગતિ, જો એવું કીધું કે પ્રિઝમમાં કે એમાં ગતિ કરે છે તો ત્યાં આગળ એ આપણને ખબર પડી જતી ભાઈ લાલનો વેગ સૌથી વધારે હોય જો પ્રિઝમ હોય તો. પણ અહીંયા એટલું યાદ રાખજો કે કોઈ માધ્યમમાં જશે એટલે આ ફરક પડશે, બાકી શૂન્ય અવકાશ અને હવાના માધ્યમમાં તો બધાનો વેગ સરખો જ રહેશે. ઓકે, કાચના પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ મહત્તમ હોય છે? તો એ આપણે જોયું, લાલ રંગના પ્રકાશનો વેગ કાચના પ્રિઝમમાં સૌથી વધારે હોય છે. ઓકે, આગળ જે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની, ભૂરો એટલે વાદળી મિત્રો, બરાબર, રંગની પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે કેટલા ગણી હોય છે તે આપણે જોયું. કેટલા ગણી હોય છે? 1.8. લાલ રંગની શાયદ લગભગ 700 એંગસ્ટ્રોમ આસપાસ હોય છે અને આની 400 એંગસ્ટ્રોમ આસપાસ હોય છે, બરાબર. ના મિત્રો, 7000 થશે એટલે તમે આ નેનોમીટર કહી શકો. 700 નેનોમીટર અને આ 400 નેનોમીટર જેટલી હોય છે. ઓકે, એટલે 1.8 જેટલો ફરક આવે છે. નીચે પૈકી કયું વિધાન સાચું છે? લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ નજીકનું સ્પષ્ટ જોઈ શકે છે, બરાબર. એ વાત સાચી. લઘુ દ્રષ્ટિવાળી ખામી નજીકનું સ્પષ્ટ જોઈ શકે, દૂરનું સ્પષ્ટ ના જોઈ શકે. લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ દૂરનું સ્પષ્ટ જોઈ શકે છે? ના, એ દૂરનું સ્પષ્ટ જોઈ શકતી નથી. ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ નજીકનું સ્પષ્ટ જોઈ શકે છે. તો જુઓ મિત્રો, અહીંયા શું કહે છે કે ગુરુ દ્રષ્ટિ ખામી ધરાવતી વ્યક્તિ, ગુરુ દ્રષ્ટિ ખામી ધરાવતી હોય એને દૂરનું સ્પષ્ટ દેખાય પણ નજીકનું સ્પષ્ટ દેખાય નહીં, એટલે એ પણ ખોટું થઈ જશે. ગુરુ દ્રષ્ટિ ખામી ધરાવતી વ્યક્તિ દૂરનું અસ્પષ્ટ જોઈ શકે છે, દૂરનું અસ્પષ્ટ જોઈ ના, દૂરનું તેને સ્પષ્ટ જ દેખાશે, એટલે આ જવાબ કેવો આવશે? ખોટું. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂર બિંદુ કેટલું હોય છે? તો એ 25 સેમી હોય છે, બરાબર. આગળ
પ્રેસ બાયોપિયાના નિવારણ માટે કયો લેન્સ વપરાય છે? તો મિત્રો પ્રેસ બાયોપિયામાં આપણે જોયું તો બાયોફોકલ લેન્થ, જેમાં અંતર્ગોર અને બહિર્ગોર બંને હોય છે, બરાબર. અને જે મોટો ભાગ હોય આ રીતે આ બહિર્ગોર અને આને શું કહેવાય? અંતર્ગોર. ઓકે, ચલો. કયા રંગનો પ્રકાશ મૂળ દિશાથી વિચલન સૌથી ઓછું થાય છે? તો કયા રંગના પ્રકાશનું? તો જેનો વેગ સૌથી વધારે છે એનું, બરાબર, જેનો વેગ સૌથી વધારે છે એનું મૂળ દિશાથી વિચલન ઓછું થશે. તો આપણને જોતા ખબર પડે છે કે કોનું વેગ સૌથી વધારે છે? રાતા રંગનું. તો એનું વિચલન સૌથી ઓછું થશે, એની તરંગ લંબાઈ સૌથી વધારે છે એટલા માટે, બરાબર. સુનિલે આંખની દ્રષ્ટિની ખામી છે, તેના માટે દૂરબિંદુ, ઓકે, તેના માટે દૂરબિંદુ તેનાથી 7 મીટર અંતરે છે. તો સુનિલ માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો પહેલા સુનિલની ખામી નક્કી કરો. સુનિલના દૂરબિંદુ કેટલું હોય? અનંત હોય. અને નજીક બિંદુ કેટલું હોય? 25 સેમી હોય. એટલે નજીક બિંદુ એનું રેડી છે, અને દૂર બિંદુ એનું 1.7 છે. મતલબ એને નજીકનું સ્પષ્ટ દેખાય છે અને દૂરનું સ્પષ્ટ દેખાતું નથી. તો પછી એ કઈ ખામીથી પીડાય છે? લઘુ દ્રષ્ટિની ખામીથી પીડાય છે, બરાબર. ઓકે, તો અહીંયા એ ગુરુ દ્રષ્ટિની ખામીથી પીડાય છે, તો વાત ખોટી. પોતાનાથી 1.7 મીટર કરતાં ઓછા અંતરે રહેલી વસ્તુઓ સારી રીતે જોઈ શકતો નથી. ના, એક દૂરબિંદુ 1.7 મીટર છે, એટલે 1.7 મીટરથી તો એ કમ્પ્લીટ જોઈ શકશે, એના પછી એને જોવાની તકલીફ પડશે. તે પોતાનાથી 1.7 કરતાં વધુ અંતર આવેલી વસ્તુઓને સારી રીતે જોઈ શકે છે? ના, એ સારી રીતે જોઈ શકતો નથી. તો આપણો રહ્યો ઓપ્શન ડી. તે પોતાથી 1.7 મીટર સુધી તો કમ્પ્લીટ જોઈ શકે છે, પણ એના પછી રહેલી વસ્તુઓ, એના કરતાં વધુ અંતરે રહેલી વસ્તુઓને સારી રીતે જોઈ શકતો નથી. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. ઓકે, ચલો આગળ વધીએ. પ્રિઝમમાંથી મળતા વર્ણપટમાં કયા રંગનું વિચલન સૌથી ઓછું થાય છે? તો આપણે પ્રિઝમ જોઈએ તો મિત્રો, તો વર્ણપટમાં કોનું વિચલન સૌથી ઉપર હતો? એ કયો કલર હતો ઉપર? સૌથી ઉપર લાલ રંગ. તો લાલ રંગનું સૌથી વિચલન ઓછું થાય છે, કારણ કે એની તરંગ લંબાઈ વધારે છે એટલા માટે, બરાબર. ઓકે, પ્રિઝમમાં કયા રંગમાં પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય છે? તો આપણને ખબર છે કે જાંબલીનો વેગ સૌથી ઓછો હોય છે, એટલે એનું વિચલન પણ તમને વધારે થતું જોવા મળે છે. કાચના પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગના પ્રકાશનું સૌથી વધુ વિચલન થાય છે? તો કાચના પ્રિઝમમાં આપણે હાલ જ જોઈજો મિત્રો, પ્રિઝમમાં કયા રંગનો પ્રકાશ સૌથી ઓછો વેગ છે? તો જાંબલીનો. અને જેનો વેગ સૌથી ઓછો હશે એનું વિચલન સૌથી વધારે થશે. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી. આનો વેગ સૌથી ઓછો છે એટલે એનું વિચલન પણ સૌથી વધારે થશે, બરાબર. ચલો આગળ વધીએ. ઊંચી ઇમારતો પર ભયદર્શક સિગ્નલોમાં લાલ રંગનો ઉપયોગ થાય છે, જેમ પ્રકાશના અન્ય રંગોની સરખામણીમાં ઘણી દૂરથી સરળતાથી જોઈ શકાય છે, કારણ કે લાલ રંગનો પ્રકાશ ધુમાડા અથવા ધુમ્મસ દ્વારા સૌથી વધુ પ્રકીર્ણન પામે છે. જો મિત્રો સૌથી વધુ પ્રકીર્ણન પામતો હોય તો આપણી આંખ સુધી એ પહોંચી જ ના શકે, એટલે ખોટું આવશે. ધુમાડા અને ધુમ્મસ દ્વારા સૌથી ઓછું પ્રકીર્ણન પામે છે. હા, ઓછું પ્રકીર્ણન પામે છે એટલે તો આપણી આંખ સુધી ગતિ કરી શકે છે. ધુમાડા અથવા ધુમ્મસ દ્વારા સૌથી વધુ શોષાઈ જાય છે. જો શોષાઈ જતો હોય તો પણ આપણી આંખ સુધી પ્રવેશે નહીં. હવામાં ખૂબ ઝડપી ગતિ કરે છે. તો હવામાં તો બધા સરખી ગતિ કરે છે, બરાબર. એટલે અહીંયા આપણો ઓપ્શન થઈ જશે ઓપ્શન બી. ઓકે, ચલો આગળ વધીએ. કાચના માધ્યમમાં કયા રંગનો પ્રકાશનો વેગ મહત્તમ હોય છે? તો માધ્યમ કીધું છે કાચ. જો હવા કીધું હોય તો બધાનો સરખો. અહીંયા કાચ માધ્યમ કીધું છે તો કોનો વેગ સૌથી વધારે હશે? લાલનો વેગ સૌથી વધારે હશે. જો મિત્રો આ ક્વેશ્ચન જવાબ 1-2 છે જ આયા કરું છું, બરાબર, પણ બધા ક્વેશ્ચન અલગ અલગ એંગલથી પૂછેલા છે, એટલે આપણે બધી રીતે સોલ્વ કરેલા હોય તો તકલીફ પડશે નહીં. પ્રિઝમમાં મળતા વર્ણપટમાં કયા રંગનું વિચલન સૌથી વધારે થાય છે? તો આપણે હાલ જ વાત કરી, જાંબલી રંગનું વિચલન સૌથી વધારે થશે, બરાબર, કારણ કે સૌથી નીચે કયો હોય છે? જાનીવાલી પીનારા, બરાબર. તો સૌથી નીચે જાંબલી હોય છે, તો આનું વિચલન સૌથી વધુ. વિચલન વધુ, તરંગ લંબાઈ અને વેગ ઓછો. આનું વિચલન ઓછું, તરંગ લંબાઈ અને વેગ સૌથી વધારે, બરાબર. લાલનો. આકાશ ભૂરા રંગનું દેખાય છે, કારણ કે ભૂરા રંગનો પ્રકાશ વાતાવરણમાં શોષાય છે. વાતાવરણમાં શોષાય તો આપણા આંખ સુધી પ્રવેશ જ નહીં. પારજાંબલી વિકિરણો વાતાવરણમાં શોષાય છે. પારજાંબલી કિરણનો કોઈ લેવા દેવા નથી. ભૂરા રંગનું પ્રકાશમાં પ્રકીર્ણન અન્ય રંગો કરતાં વધારે થાય છે, એટલા માટે. ભૂરા રંગ સિવાય બીજા રંગોનું પ્રકીર્ણન વધારે થતું હોય તો આપણને એ રંગો વધારે દેખાય. ઓકે, હવે જેનું વિખેરણ થતું હોય મિત્રો સમજો, જેનું વિખેરણ થતું હોય એ આપણને વધારે દેખાય, બરાબર. હવે આ જ ઘટનાથી તમે બીજી ઘટના સમજો મિત્રો, જ્યારે સૂર્ય સૌથી દૂર હોય, સૂર્યોદય અને સૂર્યાસ્તમય, એ વખતે આ રંગ આપણી આંખ સુધી નથી પ્રવેશી શકતો. કેમ? લાલ જ કેમ પ્રવેશી શકે છે? તો અહીંયા આનું વિખેરણ થઈ જાય છે, પ્રકીર્ણન વધારે થવાથી વિખેરણ થઈ જશે. વિખેરણ થઈ જશે એટલે સૂર્ય નજીક હોય આપણી વખતે, બરાબર, એ વખતે વિખેરણ હોય તો આપણને એનું વિખેરણનું કલરના લીધે આજુબાજુના કણો પર એનો કલર પર એનો પ્રકાશ પર વિખેરણ થાય વાદળી રંગનું, એટલે આપણને થોડું વાદળી કલર જેવું આકાશ લાગે છે, ભૂરા કલરનું. પણ જ્યારે બહુ સૂર્ય દૂર હોય એટલે ત્યાર સુધી વિખેરણ તો એટલા નજીકમાં થશે, એટલે આપણા સુધી દૂર સુધી ગતિ કરવાની તાકાત કોની હશે? લાલ રંગની. એટલે સૂર્યમાંથી આવતા હશે તો આ
ભૂરો કલર પણ આવતો છે, પણ એ વચ્ચે વિકિરણ થઈ જાય એટલે આપણી આંખ સુધી કયો રંગ પ્રવેશે? લાલ રંગ. એટલે હમણાં હાલ આપણે ધુમાડાવાળો પ્રશ્ન હતો એમાં કન્ફ્યુઝન થઈ જાય કે ધુમાડામાં પ્રકીર્ણન ઓછું થતું હતું તો આપણને દેખાતું હતું, અહીંયા પ્રકીર્ણન વધારે થાય છે તો પણ આપણને દેખાય છે, પણ પેલામાં આપણને પ્રકાશનું કિરણ એના ઉદ્ભવ સ્થાનથી આપણી આંખ સુધી આવતું હતું, બાકી બધાનું વચમાં પ્રકીર્ણન થઈ જતું હતું, બરાબર, સૂર્યની અંદર. ઓકે, હવે અહીંયા પ્રકીર્ણન થાય છે એના લીધે આજુબાજુનું વાતાવરણમાં રહેલા અણુઓ એ જે તે ભૂરા કલરના આપણને દેખાય છે, એટલે આકાશ આપણને ભૂરા રંગનું દેખાય છે. ઓકે, ચલો આગળ વધીએ. મેઘધનુષની રચના પ્રકાશની કઈ ઘટના ભજવતી નથી? તો જુઓ, એમાં પ્રકાશનું વક્રીભવને થાય છે, વિભાજને થાય છે અને પૂર્ણ આંતરિક પરાવર્તને થાય છે. આમાં પ્રકાશનું શોષણ થતું નથી, તો આપણો જવાબ આવશે શોષણ. એક વ્યક્તિ આંખની દ્રષ્ટિની ખામી તેના સ્પષ્ટ દ્રષ્ટિ અંતર નજીક બિંદુ તેનાથી 40 સેમી અંતરે છે, બરાબર. સ્પષ્ટ દ્રષ્ટિ અંતર અથવા તો નજીક બિંદુ 40 સેમી અંતરે છે. હવે અને નજીક બિંદુ 40 સેમી અંતરે છે મતલબ નજીકનું જોવાનું પ્રોબ્લેમ છે. નજીકનું જોવાનું પ્રોબ્લેમ અને દૂરનું કમ્પ્લીટ દેખાતું હતું, કઈ ખામીથી પીડાય છે? ગુરુ દ્રષ્ટિ ખામીથી પીડાય છે, બરાબર. ઓકે, તો શું કહે છે? તે તેનાથી 40 સેમી કરતાં ઓછા અંતર રહેલ 25 સેમી અંતરે રહેલી વસ્તુને સ્પષ્ટ જોઈ શકશે નહીં. કારણ કે એનું નજીક બિંદુ 40 સેમી છે તો 40 સેમી સુધી એ નહીં જોઈ શકે, બરાબર. આપણું નજીક બિંદુ 25 સેમી છે તો 25 સેમી સુધી આપણે સ્પષ્ટ જોઈ શકીએ, પણ નજીક લઈએ તો આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી. તો આ 40 સેમી સુધી સ્પષ્ટ જોઈ શકે છે, તમે તેને 25 સેમી જેમ જેમ નજીક લાવશો એમ એ સ્પષ્ટ જોઈ શકશે નહીં. તે પોતાથી 40 સેમી કે તેના કરતાં વધારે અંતર રહેલી વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકે છે, તો એ વાત સાચી. તે પોતાનાથી 40 સેમી અંતરે રહેલી વસ્તુઓને જ સ્પષ્ટ જોઈ શકે છે, તો ના, એ વાત ખોટી. તે પોતાનાથી 40 સેમી કરતાં વધુ અંતર રહેલી વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકતો નથી, તો ના મિત્રો, એ સ્પષ્ટ જોઈ શકે છે, બરાબર. 40 સેમીથી વધુ, એ 40 સેમી કરતાં ઓછી હશે એ વસ્તુ સ્પષ્ટ જોઈ શકશે નહીં. એટલે આપણે 25 સેમીથી લઈને દૂરબિંદુ અનંત અંતર આ ગારામાં આપણે કમ્પ્લીટ જોઈ શકીએ, બરાબર. ઓકે, આ નજીક બિંદુ ના દૂરબિંદુ આ બંનેનું ગારું કમ્પ્લીટ 25 સેમી કરતાં ઓછું હોય તો આપણે સ્પષ્ટ ના જોઈ શકીએ, ના શકીએ, બરાબર. એટલે અહીંયા આનું દૂરબિંદુ 40 સેમી છે, એટલે 40 સેમી કરતાં ઓછું એને સ્પષ્ટ દેખાશે નહીં, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ઓકે, ચલો આગળ વધીએ. જ્યારે પ્રકાશ આંખમાં પ્રવેશે ત્યારે મોટાભાગનું વક્રીભવન ક્યાં થાય છે? તો મિત્રો, પારદર્શક પટલ કોર્નિયા પર મોટાભાગનું શું થાય છે? વક્રીભવન આપણે પારદર્શક પટલ ખરું શરૂઆતમાં ત્યાં આધારિત જ થાય છે, બરાબર. વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત નીચે પર કઈ ઘટનાને આધારિત છે? તો પ્રકાશનું વક્રીભવન, વાતાવરણીય વક્રીભવનના કારણે કિરણ આપણને બેન્ડ થતા આપણી આંખમાં પ્રવેશે છે, બરાબર. એટલે વહેલો સૂર્યોદય, મોડો સૂર્યાસ્ત, બરાબર, પછી તારાનું ટમટમવું, બરાબર. તો આ બધી ઘટનાઓ વાતાવરણીય વક્રીભવનના આધારે થાય છે. ઓકે, આગળ વધીએ. જ્યારે આપણે આંખની નજીક રહેલી વસ્તુ જોતા હોઈએ ત્યારે આંખમાં થતો ફેરફાર કયો ફેરફાર સાચો નથી? તો જુઓ મિત્રો, સિલિયરી સ્નાયુઓ સંકોચાય. આવું જો પેલું તો એટલું વસ્તુ ખબર હોવી જોઈએ, મેં તમને શરૂઆતમાં બીજી સ્લાઇડમાં જ કીધું હતું, તમારે નજીકનું જોવા માટે લેન્સ જાડું કરવું પડશે, દૂરનું જોવા માટે લેન્સ પાતળું કરવું પડશે, બરાબર. અહીંયા વાત છે નજીકની વસ્તુ માટે, તો તમારે લેન્સ કેવું કરવું પડશે? જાડું. હવે લેન્સ જાડું, આ રીતે લેન્સ છે મિત્રો, આ સિલિયરી સ્નાયુઓ પકડી રાખ્યો છે. હવે લેન્સને જાડું કરવું હોય તો દબાવવું પડશે કે સિલિયરી સ્નાયુઓને શું થવું પડશે? સંકોચાવવું પડશે. તો હા ભાઈ, સિલિયરી સ્નાયુઓ સંકોચાશે. હવે સિલિયરી સ્નાયુઓ સંકોચાયા, બરાબર, એટલે નેત્રમણીની વક્રતા, એટલે વક્ર જુઓ, લેન્સ પહેલા કેવું હતું મિત્રો? આવો હતો, બરાબર. હવે ઉપરથી નીચેથી દબાવ એટલે વક્રતા જાડી થઈ, એટલે લેન્સ વધારે જાડું થશે, બરાબર. એટલે અહીં એ પણ સાચું છે કે નેત્રમણીની વક્રતામાં વધારો થાય છે. નેત્રમણી પાતળું નહીં થાય મિત્રો, નેત્રમણી જાડું કરવું પડશે. હવે નેત્રમણી જાડું થશે એટલે એની સ્વાભાવિક વસ્તુ છે કે જાડું થશે, કે મેં તમને પહેલાં જ ઉદાહરણ આપ્યું હતું, પાતળું હશે તો એ મોટા ગોળાકારનો ભાગ હશે અને જાડું હશે તો એ નાના ગોળાકારનો ભાગ હશે, એટલે એની કેન્દ્ર લંબાઈ કેવી હશે? ઓછી હશે, બરાબર. ઓકે, આ જુઓ, આ નાના ગોળકનો, આ પાતળું હશે એ મોટા ગોળકનો હશે, બરાબર. તો એની કેન્દ્ર લંબાઈ ઘટશે, તો એ વાત પણ સાચી છે. તો કયું ખોટું છે? નેત્રમણી પાતળો થાય છે. ના મિત્રો, ત્યાં ગાડી નજીકનું જોવા માટે આપણે નેત્રમણી લેન્સને કેવો કરવો પડે છે? જાડો કરવો પડે છે. ઓકે, ચલો આગળ વધીએ. કયા વૈજ્ઞાનિકે પ્રસ્થાપિત કર્યું કે શ્વેત પ્રકાશ એ 7 રંગનો ઘટક રંગોનો બનેલો છે? તો એ વન એન્ડ ઓનલી છે ન્યૂટન સાહેબ. ઓકે, એમને પ્રયોગ કરી પ્રિઝમના પ્રયોગ વડે બતાવ્યું હતું ભાઈ આ પ્રકાશનું કિરણ 7 રંગોનું બનેલું છે. ચલો આગળ. ગુરુદ્રષ્ટિની ખામી દૂર કરવા યોગ્ય કેન્દ્ર લંબાઈનું લેન્સ વાપરવામાં આવે છે. તો જો મિત્રો, યાદ આવે કે ના આવે? સોરી, લઘુદ્રષ્ટિની ખામી. તો લઘુદ્રષ્ટિમાં તમારે આ રીતે લખી દેવાનું, તમારો કયો લેન્સ તૈયાર થઈ ગયો? અંતર્ગોર લેન્સ, બરાબર. તો આપણો જવાબ આવશે અંતર્ગોર લેન્સ. ઓકે,
ચલો પછી તારાઓનું ટમટમવું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? તમે હાલ જ કીધું તમને એ વાતાવરણીય વક્રીભવન, બરાબર. વાતાવરણીય વક્રીભવનના લીધે આપણને સૂર્યોદય વહેલો મોરો દેખાય છે, બરાબર. ઓકે. બીજું આપણને શું થાય છે? તારાઓનું ટમટમવું દેખાય છે. ઓકે. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન લીલા, વાદળી અને પીળામાંથી કયા રંગનું વિચલન સૌથી ઓછું થાય છે? તો જુઓ, વાલી પીનારા. તો અહીંયા લીલો, વાદળી અને પીળો. તો આપણને ખબર છે કે જેમ જેમ નીચે જઈએ એમ વિચલન વધુ થાય, ઉપર જઈએ એમ વિચલન ઓછું થાય. તો આ બધામાં પહેલો કોણ આવે છે? પીળો છે, પછી કયો છે? લીલો છે, અને છેલ્લે અહીંયા વાદળી છે ત્રીજા નંબરમાં, બરાબર. તો પીળાની તરંગ લંબાઈને વેગ વધારે છે એટલે એનું વિચલન કેવું થશે? સૌથી ઓછું. તો આપણો જવાબ આવશે પીળો. જો પણ અહીંયા તમને કન્ફ્યુઝન કરવા ખાલી અહીંયા હવા કહી દીધું ને, હવામાં શ્વેત પ્રકાશનું વિભાજન, તો પછી આપણો જવાબ ઓપ્શન ડી થઈ જાય, બરાબર. પણ જોવાનું, કાચનો પ્રિઝમ કીધું છે, આપણે સીધું મેન અહીંયા પાછળના મુદ્દા પર જ ફોકસ કરીને જવાબ લખી દઈએ તો પણ પહેલાં આગળ જોવાનું, કાચનું પ્રિઝમ કીધું છે કે હવા કીધું છે, બરાબર. આંખના ડોરાનો વ્યાસ તો યસ 2.3 સેન્ટીમીટર. ત્રિજ્યા પૂછો તો મિત્રો ભાગ્યા 2 કરજો પાછા. પ્રિઝમ વડે થતા પ્રકાશના વિભાજનમાં કયા રંગનું પ્રકાશ સૌથી ઓછું વિચલન પામે છે? તો પ્રિઝમ વડે થતા પ્રકાશના વિભાજનમાં જેનો વેગ સૌથી વધારે હશે, બરાબર, અને જેનો તરંગ લંબાઈ સૌથી વધારે હશે એ સૌથી ઓછું વિચલન પામશે. તો અહીંયા એ આપણો જવાબ આવશે ઓપ્શન ડી, લાલ, બરાબર. મિત્રો આ મોસ્ટલી રિપીટેડ ક્વેશ્ચન છે આર્યાએ, પણ શરૂઆતમાં આ બધા પ્રિઝમના લગતા જ ક્વેશ્ચન લીધા છે, પાછળથી આપણે ખામીઓના અને એના અનુસંધાનના ક્વેશ્ચન લીધેલા છે. આમાં 2-3 ટોપિક છે, એના અનુસંધાને તમારા બધા ક્વેશ્ચન આવશે, બરાબર. આગળ જોઈએ, પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે? તો જો સૌથી ઓછું વિચલન લાલ પામતો હતો અને આનો વેગ સૌથી ઓછો છે, વેગ ઓછો છે એટલે આ સૌથી વધારે વિચલન પામશે, જાંબલી, બરાબર. લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરે છે? તો હાલ જ વાત થઈ, લઘુદ્રષ્ટિ કયો લેન્સ? અંતર્ગોળ લેન્સ, બરાબર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ જોઈએ મિત્રો, લઘુદ્રષ્ટિની ખામીથી પીડાતા વ્યક્તિઓના ચશ્માના લેન્સનો પાવર ખાલી જગ્યા રાખવો જોઈએ. હવે લઘુદ્રષ્ટિમાં પહેલાં તો લેન્સ કયો રાખવો જોઈએ એ આપણને ખબર હોવી જોઈએ. તો હાલ જ વાત કરી, લઘુદ્રષ્ટિમાં લેન્સ કેવો હશે? અંતર્ગોળ. અને અંતર્ગોળનો પાવર કેવો હોય મિત્રો? ઋણ. અને જો બહિર્ગોળ હોય તો બહિર્ગોળનો પાવર કેવો મળે છે આપણને? ધન. કેમ? કારણ કે બહિર્ગોળની તરંગ લંબાઈ ધન હોય, અંતર્ગોળની તરંગ લંબાઈ ઋણ હોય. લેન્સ હોય કે અરીસો હોય? અંતર્ગોળ અરીસો અને લેન્સ બંનેની તરંગ લંબાઈ ઋણ હોય. એ પણ આપણે આગળના ચેપ્ટરમાં ચર્ચા કરી છે, બરાબર. અને બહિર્ગોળની લેન્સ હોય કે અરીસો હોય, બંનેની તરંગ લંબાઈ ધન હોય, બરાબર. ઓકે. એટલે અહીંયા તમારે તરંગ લંબાઈ નહીં મિત્રો, માફ કરજો, એફ. ઓકે. આને શું કહેવાશે? કેન્દ્ર લંબાઈ, નોટ તરંગ લંબાઈ. શું કહેવાશે? કેન્દ્ર લંબાઈ. માફ કરજો મિત્રો, મારી ભૂલ થઈ. કેન્દ્ર લંબાઈ ઋણ હોય અને આની કેન્દ્ર લંબાઈ કેવી હોય? ધન. અરીસો અને લેન્સ બંને, આમાં અરીસો અને લેન્સ બંને. તો અહીંયા આપણે શું આવશે કે લેન્સનો પાવર કેવો રાખવો જોઈએ? ઋણ રાખવો જોઈએ. હેતલ ધોરણ 10માં અભ્યાસ કરે છે. હેતલ અને તેમના પિતાશ્રી આંખની દ્રષ્ટિની ખામી ધરાવે છે. તો જુઓ મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, મોટા ભાગે નાની ઉંમરમાં લઘુદ્રષ્ટિની ખામી થાય. કઈ થાય? લઘુદ્રષ્ટિ, બરાબર. અને મોટી ઉંમરમાં ગુરુદ્રષ્ટિ અથવા તો બંને, બરાબર. બંને એટલે કે પ્રેસબાયોપિયા, બરાબર. હવે લઘુદ્રષ્ટિમાં તમને તમે ક્લિયર જ છો લઘુદ્રષ્ટિ માટે કે ભાઈ તમને લઘુદ્રષ્ટિમાં નજીકનું સ્પષ્ટ દેખાય, નજીકનું સ્પષ્ટ, દૂરનું અસ્પષ્ટ. મોટી ઉંમરમાં જાય તો શું પ્રોબ્લેમ થાય? ગુરુદ્રષ્ટિની ખામીમાં તમને ખબર છે કે નજીકનું અસ્પષ્ટ દેખાય, બરાબર, અને દૂરનું સ્પષ્ટ દેખાય. ઓકે. તો જુઓ, હેતલ માટે હવે અહીંયા વિકલ્પો પી આપેલા નથી, વિકલ્પ ક્યુ આપેલા નથી. મિત્રો મારે વિકલ્પ જોવા પડશે. હું જરાક કેમ ભાઈએ આવું કર્યું છે પીપીટીમાં? ઓકે મિત્રો, તો અહીંયા આપણે ઓપ્શન એડિટ કરી દીધા છે, બરાબર. હવે જુઓ, સૌથી પહેલાં હેતલની અને ફાધરની વાત કરી દઈએ. તો હેતલ, નાની ઉંમર હેતલની હશે અને પિતાશ્રીની ઉંમર કેવી હશે? મોટી. એટલે આપણે એ તો શ્યોર થઈ ગયા કે હેતલને લઘુદ્રષ્ટિની ખામી છે અને પિતાશ્રીને ગુરુદ્રષ્ટિની ખામી છે. ઓકે. તો જુઓ, લેન્સની જરૂરિયાત મુજબ પાત્રો થઈ શકતો નથી. હવે લેન્સ જરૂરિયાત મુજબ પાત્રો ના થઈ શકે
મતલબ તમારે પાત્રો ક્યારે કરવાનો હતો? જ્યારે દૂરની વસ્તુ જોવાની હતી ત્યારે. મતલબ આને દૂરની વસ્તુ કમ્પ્લીટ દેખાતી નથી અને નજીકની કમ્પ્લીટ દેખાય છે. તો દૂરની કમ્પ્લીટ ના દેખાતી હોય, નજીકની સ્પષ્ટ દેખાતી હોય, તો આ કઈ ખામી થઈ? લઘુ દ્રષ્ટિની ખામી. બરાબર, આ કઈ ખામી થઈ? લઘુ દ્રષ્ટિની. હવે લઘુ દ્રષ્ટિની ખામી કોને છે? હેતલનો છે. તો આ પ્રોબ્લેમ હેતલનો છે. ઓકે, ચલો પછી શું કહે છે? લેન્સ જરૂરિયાત મુજબ જાડો થઈ શકતો નથી. તો લેન્સ જરૂરિયાત મુજબ જાડો ના થઈ શકે તો એ સિચ્યુએશનમાં તમને નજીકનું સ્પષ્ટ ના દેખાય. નજીકનું સ્પષ્ટ ના દેખાય એટલે તમને કઈ ખામી હોય? ગુરુ દ્રષ્ટિની ખામી હોય. બરાબર, તો આ ગુરુ દ્રષ્ટિની ખામી છે. ગુરુ દ્રષ્ટિની ખામી કોને છે? એના પિતાને છે. ઓકે, બીજું, યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરશે. બરાબર, તો લઘુ દ્રષ્ટિમાં આપણને ખબર છે કે અંતર્ગોળનો ઉપયોગ થશે. તો હેતલનો કયો થશે? અંતર્ગોળનો ઉપયોગ. યોગ્ય લંબાઈવાળા બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થશે. તો બહિર્ગોળ લેન્સ ગુરુ દ્રષ્ટિમાં વપરાય છે, તો એના પિતા ઉપયોગ કરશે. તો જોઈ શકો તમે કે વિકલ્પ પી, એ અને આર એ હેતલ માટે સાચા છે. તો જુઓ, પી અને એસ હેતલ માટે સાચા છે. ખોટી વાત. હેતલના પિતાશ્રી માટે ક્યુ અને આર સાચા છે. ના, પિતાશ્રી માટે પી અને પી, પિતાશ્રીનું પી લીધું તો ક્યુ અને એસ સાચા છે. તો એ પણ ખોટું. હેતલ માટે પી અને આર સાચા છે. તો હવે હેતલ માટે પી અને આર સાચા છે. અને પિતાશ્રી માટે વિકલ્પ ક્યુ અને એસ સાચા છે. તો હા, પિતાશ્રી માટે ક્યુ અને એસ સાચા છે. તો આપણો ઓપ્શન થઈ જશે સી. ડી પણ ચકાસી લઈએ. હેતલ માટે ક્યુ અને એસ સાચા છે. ના મિત્રો, ક્યુ અને એસ ફાધર માટે સાચા છે અને પિતાશ્રી માટે પી અને આર સાચા છે. તો એ તો હેતલ માટે સાચા છે. તો આ પણ ઓપ્શન આપણો કેવો થઈ જશે? ખોટો. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ઓકે, ચલો આગળ વધીએ. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં કોણ ફેરફાર કરે છે? લેન્સ એટલે કે નેત્રમણી. નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં કોણ ફેરફાર કરી શકે છે મિત્રો? તો એ આવશે સિલિયરી સ્નાયુઓ. બરાબર, ઓકે, એ કોણ આવશે? સિલિયરી સ્નાયુઓ. કારણ કે આપણે જ્યારે આંખની રચના જોઈ હતી આ રીતે, બરાબર, આ રીતે આંખની રચના હતી, સિલિયરી સ્નાયુ શું કરતા હતા? નેત્રમણીને આ રીતે સિલિયરી સ્નાયુઓ નેત્રમણીને જકડી રાખતા હતા. જરૂર સમયે લેન્સનો પાતળો અને જાડું કરવાનું કામ કોણ કરે છે? સિલિયરી સ્નાયુઓ કરે છે. જાડું પાતળું થાય એટલે ઓટોમેટિક એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય. વરસાદની ઋતુમાં આકાશમાં ઘણીવાર મેઘધનુષ્ય દ્રષ્ટિમાન થાય છે. મેઘધનુષ્ય બાબતે કઈ બાબત સાચી નથી? તો આપાત પ્રકાશનું પ્રથમ વિભાજન થાય છે. તો હા, આપણી ઘટનામાં પહેલી ઘટના વિભાજન હતી. બરાબર, વિભાજન હતી. વિભાજન અને બીજી કઈ હતી મિત્રો? વક્રીભવન. બરાબર, વક્રીભવન અને વિભાજન પહેલા થતું હતું. બીજી ઘટનામાં પરાવર્તન થતું હતું, પૂર્ણ આંતરિક પરાવર્તન. બરાબર, અને ત્રીજી ઘટનામાં શું થતું હતું? ફરીથી વક્રીભવન થતું હતું. બરાબર, ઓકે. ઘણીવાર આકાશમાં બે મેઘધનુષ્ય રચાય છે. હા, તો એ પણ ઘટના સાચી છે. આપણે ઘણી વખત જોયું છે કે બે મેઘધનુષ્ય રચાય છે. બીજું, આ ઘટનામાં પાણીના ટીપાઓ નાના પ્રિઝમ તરીકે વર્તે છે. એ વાત પણ સાચી છે. મેઘધનુષ્ય આકાશમાં સૂર્યની દિશામાં રચાય છે. તો ના મિત્રો, મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાશે. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. બરાબર, આગળ વધીએ. કયા રંગના પ્રકાશનું મૂળ દિશાથી વિચલન સૌથી વધારે થાય છે? બરાબર, તો મૂળ દિશાથી સૌથી વધારે વિચલન કોનું થાય? તો જેની ગતિ સૌથી ઓછી હશે, જેનું તરંગ લંબાઈ સૌથી ઓછી હશે, તો આમાં જાંબલી રંગ આવશે. બરાબર, કારણ કે જાંબલીની સૌથી ઓછી છે. ચંદ્રની સપાટી ઉપર મેઘધનુષ્ય બે પ્રકારના હોય છે. ક્યારેક જોવા મળે છે, ઉલટા રંગ સાથે જોવા મળે છે. તો મિત્રો, ચંદ્ર પર ક્યારેય તમને મેઘધનુષ્ય જોવા મળશે નહીં. કેમ? કારણ કે ત્યાં વાતાવરણ નથી, એટલા માટે ત્યાં મેઘધનુષ્ય જોવા મળતું નથી. નીચેમાંથી કઈ અસર પ્રકાશના પ્રકિરણોની ઘટના વડે સમજાવી શકાતી નથી? તો જો મિત્રો, સ્વચ્છ આકાશનો વાદળી રંગ, તો ત્યાં પણ પ્રકાશનું પ્રકિરણ થાય છે. વહેલો સૂર્યોદય. બરાબર, ઓકે. પછી એ પણ ના, ભયદર્શક સિગ્નલમાં વપરાતો લાલ રંગનો પ્રકાશ, તો એ પણ પ્રકાશનું પ્રકિરણ, એનું પ્રકિરણ ઓછું થાય છે. એ આપણે આંખ સુધી દેખાય છે. વાદળાનો સફેદ રંગ. બરાબર, તો એ પણ પ્રકાશનું પ્રકિરણના લીધે જ થાય છે. અહીંયા વહેલો સૂર્યોદય ખરો ને, આ વક્રીભવનના લીધે થતી ઘટના છે. આંખોના લીધે થતી ઘટના છે, વક્રીભવનના લીધે. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. પ્રકાશની કઈ ઘટનાના લીધે ટિન્ડલ અસર ઉદ્ભવે છે? તો પ્રકાશનું પ્રકિરણ. પ્રકિરણ એટલે કે કણો ઉપર પ્રકાશ પડીને જે વિખેરિત થાય છે એને શું કહેવાય? પ્રકિરણ. તો પ્રકિરણના લીધે આપણને શું જોવા મળે છે? ટિન્ડલ અસર. બરાબર, ઓકે. ચલો આગળ વધીએ. શ્વેત પ્રકાશના વિભાજનથી મળતા રંગોમાં નીચેમાંથી શરૂ કરી ઉપર જતા રંગો કયા ક્રમમાં જોવા મળે છે? નીચેથી ઉપર જઈએ તો શું કયા જોવા મળે છે? જાની, વાલી, પીનારા. તો જુઓ, અહીંયા જાની, વાલી, પીનારા, તો બરાબર છે. સાચો જવાબ ઓપ્શન એ થશે. અહીંયા પીરાના લખ્યું છે, બાકી આ સાચું છે. અહીંયા આટલું સાચું છે. અહીંયા તો આની તો આવતું જ નથી. ઓકે, તો આપણો જવાબ આવશે ઓપ્શન એ. આગળ વધીએ. તારાઓનું ટમટમવું કઈ ઘટનાને આધારિત છે? તો મિત્રો, એ વાતાવરણનું વક્રીભવન. બરાબર, વાતાવરણીય વક્રીભવનના લીધે તારાઓ ટમટમે
છે. ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ કયો રાખવામાં આવે છે? લાલ રાખવામાં આવે છે. કેમ? કારણ કે એનું પ્રકીર્ણન કેવું થાય છે? પ્રકીર્ણન ઓછું થાય છે. માનવ આંખ પોતાના ખાલી જગ્યા ભાગ પર પ્રતિબિંબ રચે છે. તો નેત્રપટલ ઉપર એનું પ્રતિબિંબ રચાય છે અને ત્યાંથી દ્રષ્ટિચેતાની મદદથી મગજ સુધી પહોંચે છે. બરાબર. શ્વેત પ્રકાશના ઘટક રંગોમાં કયા રંગનો પ્રકાશનો વેગ સૌથી વધારે હોય છે? બરાબર. તો શ્વેત પ્રકાશના ઘટક રંગોમાં કયા રંગનો પ્રકાશનો વેગ સૌથી વધારે હોય છે? જો મિત્રો અહીંયા માધ્યમ નથી કીધું. બરાબર. જો માધ્યમ હવા કીધું હોય એનું ઓપ્શન બધા આપેલા હોય તો આપણે એની તરફ જવાનું, પણ અહીંયા માધ્યમ કોઈ કીધું નથી એટલે પછી આપણે રાતા રંગ એટલે કે લાલ રંગ તરફ જવું પડશે. ઓકે, તો આપણો જવાબ થઈ જશે લાલ. ચલો આગળ વધીએ. કઈ ખામીથી પીડાતા વ્યક્તિ ચશ્માના લેન્સનો પાવર ધન હોય છે? તો પહેલાં તો જો લેન્સનો પાવર ધન કોનો હોય? લેન્સનો પાવર ધન કોનો હોય? તો બહિર્ગોળ લેન્સનો. બહિર્ગોળ લેન્સ. બરાબર. બહિર્ગોળ લેન્સ કોનો વાપરવો પડે? તો મિત્રો મેં તમને કીધું હતું કે આ રીતે તમારે બહિર્ગોળ લેન્સ દોરવાનો. તો આ તો ઘ પર છે તો કયા? ગુરુ દ્રષ્ટિની ખામી. બરાબર. તો અહીંયા આપણો જવાબ આવશે ગુરુ દ્રષ્ટિની ખામીવાળા. બાકી તમને કહું કેમ લેન્સનો પાવર એ વાપરવો પડે છે? કારણ કે ગુરુ દ્રષ્ટિની ખામીવાળા વ્યક્તિઓ નજીકનું સ્પષ્ટ જોઈ શકતા નથી. બરાબર, એટલા માટે. ઓકે, તો ચલો આગળ વધીએ. એક વ્યક્તિને આંખની દ્રષ્ટિની ખામી છે, તેના માટે દૂરબિંદુ 1.5 મીટર છે. બરાબર. દૂરબિંદુ 1.5 મીટર છે એટલે નજીકનું એને કમ્પ્લીટ દેખાતું હશે, દૂરનું કમ્પ્લીટ દેખાતું નથી. એટલે એ કેટલું વસ્તુ જોઈ શકશે? 25 સેમીથી લઈને 1.5 મીટર સુધી એ કમ્પ્લીટ જોઈ શકશે. પછી ના જોઈ શકતો વિસ્તાર તો 1.5 કરતાં વધુ હોય તે ના જોઈ શકે. બરાબર. એટલે આનો પ્રોબ્લેમ શું છે કે આના નજીકનું સ્પષ્ટ દેખાય છે, દૂરનું સ્પષ્ટ દેખાતું નથી. તો આ કઈ ખામી છે? આની લઘુ દ્રષ્ટિ ખામીથી પીડાય છે. ઓકે, તો પહેલાં તો અહીંયા ગુરુ દ્રષ્ટિ ખામી આપી છે એને કેન્સલ કરો. બીજું આ 1.5 કરતાં વધારે નહીં જોઈ શકે, એના કરતાં ઓછું જોઈ શકે છે. તો પહેલો ઓપ્શન જોઈએ, તે પોતાની 1.5 મીટર કરતાં ઓછા અંતરે રહેલી વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકતો નથી. તો ના મિત્રો, એ 1.5 મીટરથી તો ઓછી જોઈ શકશે કારણ કે એનું દૂરબિંદુ 1.5 મીટર છે. એટલે 25થી લઈને 25 સેમીથી લઈને 1.5 મીટર સુધી જોઈ શકશે. એટલે ઓછા અંતરે તો એ જોઈ શકશે, એટલે એ ખોટું આવશે. પોતાની 1.5 મીટર કરતાં વધુ અંતર રહેલી વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકતો નથી. તો એ વાત સાચી છે. પોતાની 1.5 મીટર કરતાં વધુ રહેલી વસ્તુને સ્પષ્ટ જોઈ શકે છે. તો ના મિત્રો, 1.5 એની લિમિટ થઈ ગઈ દૂરબિંદુની, એનાથી આગળ સ્પષ્ટ જોઈ શકતો નથી. એટલે જોઈ શકે છે એ વસ્તુ ખોટી આવશે. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. જ્યારે સૂર્યનો પ્રકાશ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે વક્રીભવનના લીધે દિવસ ખરેખર હોય તેના કરતાં 4 મિનિટ લાંબો બને છે, ખરેખર હોય એના કરતાં 4 મિનિટ ટૂંકો બને છે. તો જો એના લીધે 4 મિનિટ કેવો બને છે? સૂર્ય લાંબો બને છે. કેવો બને છે? સૂર્ય લાંબો બને છે. ઓકે, સૂર્ય નહીં, દિવસ 2 મિનિટ સવારે અને 2 મિનિટ સાંજનો એમ કરીને હોય એના કરતાં 4 મિનિટ દિવસ લાંબો બને છે. ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતા વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરે છે? તો ગુરુ દ્રષ્ટિ મિત્રો, ગુરુ તો ગ પાછો ઊંધો લખો તો કયો લેન્સ? બહિર્ગોળ લેન્સ તૈયાર થઈ ગયો તમારો. બરાબર. તો બહિર્ગોળ લેન્સ પહેરે છે. તો અહીંયા આવશે ઓપ્શન ડી. અંતર્ગોળ કોણ પહેરશે? તો લઘુ દ્રષ્ટિવાળા. બરાબર. ઓકે, અને બાયોફોકલ લેન્સ કોણ પહેરશે? તો બાયોફોકલ લેન્સ કોણ પડશે? જેને પ્રેસ બાયોપિયા છે. પ્રેસ બાયોપિયા. અને મિત્રો અહીંયા જે છે ને બીજો લેન્સ આપણો નરાકાર્ડિયલ લેન્સ, એ અસ્થિમેટિઝિયમ. બરાબર. આ ટાઈપનો એક રોગ હોય છે એની અંદર. આની અંદર શું હોય છે? તો તમારો જે કોર્નિયાનો ભાગ ખરો ને એ પ્રોપર સમતલ નથી હોતો. નેત્રમણીની કોર્નિયા પ્રોપર સમતલ ના હોય એ વખતે નરાકાર્ડિયલ લેન્સનો ઉપયોગ થાય છે. બરાબર. અને તમને આમાં તીરછું દેખાય. કેવું દેખાય? બધું તીરછું દોઢું દેખાતું હોય છે. એ વખતે નરાકાર્ડિયલ લેન્સ વપરાય છે. ઓકે, પણ જો કે આપણા સિલેબસમાં નથી એટલે અમે ખાલી તમારા જસ્ટ ફોર નોલેજ માટે તમને કહ્યું. આગળ વધીએ. અત્યંત દૂર રહેલી વસ્તુ જ્યારે જોતા હોઈએ ત્યારે નેત્રમણીની કેન્દ્ર લંબાઈ. બરાબર. બહુ દૂરની વસ્તુ જોતા હોઈએ આપણે ત્યારે નેત્રમણીની કેન્દ્ર લંબાઈ શું થશે? ન્યૂનતમ મૂલ્ય કરતાં અડધી હોય, મહત્તમ મૂલ્ય કરતાં અડધી હોય, લઘુત્તમ હોય કે મહત્તમ હોય? તો અહીંયા આપણો જવાબ થઈ જશે મિત્રો મહત્તમ હોય. કેમ મહત્તમ હોય? કારણ કે જો જ્યારે આપણે જોઈએ દૂરની વસ્તુ જોતા હોય ત્યારે આપણે લેન્સ કેવો રાખવો પડે? પાતળો. હવે લેન્સ પાતળો રાખીએ તો જો હું અહીંયા 2 લેન્સ સમાન માપના દોરું છું. બરાબર. બરાબર, થોડું ક્લિયર કરી દઉં. એ વસ્તુ આગળ પણ મેં ચર્ચા કરી જ છે, છતાં એક વખત તમને કહી દઉં. જુઓ, આ 2 સમાન લેન્સ દોર્યા. આ એક લેન્સ દોર્યો જે જાડો લેન્સ છે. બરાબર. ઓકે, અને બાજુમાં મેં એક લેન્સ દોર્યો જે આ પાછું પાતળો દોરવામાં હાઈટ વધારે થઈ ગઈ.
ચલો આટલી જ હાઇટનો દોરું પણ પાતળો લેન્સ રાખો. ઓકે, આ લેન્સ પાતળો છે. હવે જો આ જે ગોલકનો ભાગ છે ને મિત્રો એ આ રીતનો ગોલક હશે, બરાબર. ઓકે, અને આ જે ગોલકનો ભાગ છે લેન્સ, એ ગોલક કંઈક આ રીતનું થશે. આ રીતનું ગોલક થશે. તો અહીંયા ગોલક મોટા છે, તો એ વખતે તમારી કેન્દ્ર લંબાઈ, ગોલક મોટું હશે એમ કેન્દ્ર લંબાઈ વધશે, એટલે એ વખતે નેત્રમણીની કેન્દ્ર લંબાઈ કેવી હશે? મહત્તમ હશે. કેવી હશે? મહત્તમ હશે. એટલે તમે જ્યારે અત્યંત દૂરની વસ્તુ જોતા હશો એ વખતે તમારો લેન્સ મેક્સિમમ પાતળો કર્યો હશે, અને મેક્સિમમ લેન્સ પાતળો જેટલો થયો હશે એટલી એની કેન્દ્ર લંબાઈ મહત્તમ હશે. અને અત્યંત નજીકની વસ્તુ જોતા હશો ત્યારે તમે મેક્સિમમ તમારો લેન્સ જાડો કરશો એટલે અત્યંત લઘુત્તમ કેન્દ્ર લંબાઈ સુધી પહોંચી જશો, બરાબર. આગળ વધીએ. મધ્યાહન સમયે સૂર્ય સફેદ દેખાય છે કારણ કે પ્રકાશનું પ્રકિરણન ઓછું થાય છે. શ્વેત પ્રકાશના તમામ રંગોનું પ્રકિરણન થાય છે. ભૂરા રંગના પ્રકાશનું પ્રકિરણન વધુ થાય છે. લાલ રંગના પ્રકાશનું પ્રકિરણન વધુ થાય છે. તો જુઓ મિત્રો, સૂર્ય સફેદ દેખાય છે કારણ કે એ વખતે સૂર્ય સૌથી નજીક હોય છે અને એ વખતે પ્રકાશનું પ્રકિરણન સૌથી ઓછું થાય છે, બરાબર. હવે આપણે વાત કરીએ સૂર્ય સૌથી ઉપર હશે, પ્રકાશનું પ્રકિરણન ઓછું થશે એટલે તમને બધા કિરણો કેવા લાગશે? મતલબ કિરણનું જે ઉદ્ગમ સ્થાન છે સૂર્ય, એ સૂર્ય કયા પ્રકિરણન ઓછું થાય છે? સૂર્ય કયા કલરનું લાગશે તમને? શ્વેત કલરનું લાગશે. કારણ કે જો પ્રકિરણન થતું હોય, જેનું વધારે પ્રકિરણન થતું હશે એવું કલર તમને વાતાવરણમાં જોવા મળે, બરાબર. એટલે સૂર્યનો કલર તમે જોશો તો શ્વેત દેખાશે. આકાશ ભૂરું કેમ દેખાય છે? કારણ કે આકાશમાં સૌથી વધારે જ્યારે કિરણો આવતા હોય, બરાબર, તો આકાશ તમને ભૂરું દેખાય છે. એનું કારણ એ છે કે ત્યાં વાદળી રંગનું પ્રકિરણન વધારે જોવા મળતું હોય છે આપણને, એટલા માટે, બરાબર. જો કે જાંબલી અને વાદળી, કારણ કે નીચેનો પટ્ટો આખો વાદળી આવે છે, તમે એક્ઝેક્ટ વાદળી એ નહીં કહી શકતા આકાશનું, બરાબર. થોડું આપણે એને સ્કાય બ્લુ કલર જ આખો અલગ આપેલો છે. ઓકે, તો અહીંયા પ્રકાશનું પ્રકિરણન ઓછું થાય છે, એના લીધે સૂર્ય સફેદ દેખાય છે, બરાબર. આગળ વધીએ. માનવ આંખમાં લેન્સ, તો આપણો લેન્સ આવો હોય છે મિત્રો. તો હવે ખબર જ છે કયો લેન્સ હોય છે? બહિર્ગોળ લેન્સ હોય છે. અરીસો તો આવશે જ નહીં કોઈ કારે, બરાબર. બહિર્ગોળ લેન્સ હોય છે. શ્વેત પ્રકાશના ઘટક રંગોમાં કયા રંગના પ્રકાશનો વેગ સૌથી વધારે હોય? ઓછો હોય છે. તો જો ઘટક રંગોમાં કયા રંગનો પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય છે? તો ઘટક રંગોમાં જાંબલીનો વેગ ઓછો હોય છે. અહીંયા માધ્યમ નથી આપ્યું એટલે આપણે જાંબલી લખવો પડશે. જો માધ્યમ આપેલું હોય હવા કે એવું કંઈ, તો હવામાં તો બધાનો વેગ સરખો જ રહેશે, બરાબર. વાતાવરણીય વક્રીભવનના કારણે સૂર્ય આપણને વાસ્તવિક સૂર્યોદયથી લગભગ કેટલો વહેલો દેખાય છે? તો 2 મિનિટ વહેલો દેખાય છે. તો બસ મિત્રો, આ લેક્ચરમાં આપણે આટલા સુધી જ રાખીએ છીએ, બરાબર. ઓકે, હજુ આનો પાર્ટ 2 આવશે, એમાં જે બાકીના ક્વેશ્ચન છે એની ચર્ચા કરીશું. આમાં મોટાભાગના તરંગ લંબાઈને લગતા પ્રશ્નો આવશે, એટલે એ ખાસ એક વખત તમે જોઈ લેજો. જો મિત્રો સમય ઓછો છે તો હું એમ નથી કહેતો તમને કે તમે મારા વિડીયો જોજો જ કરો, પણ એટલીસ્ટ એક રિક્વેસ્ટ કરીશ તમને કે તમે 1.5ની સ્પીડે જોઈ લેજો, પણ વિડીયો જોજો. તમને 100% એક્ઝામમાં બેનિફિટ થશે જ, બરાબર. એટલે વિડીયો, કોઈ પણ વિડીયો સ્કીપ કર્યા વગર જોઈ લેજો. જેના હું વિડીયો પ્રોવાઈડ નથી કરવાનો એનું વન લાઇનર તમને હું PDF બનાવવા આપેલી છે. એકાદા ચેપ્ટરની એને મને પ્રોમિસ કરી છે કે આજ સાંજ સુધીમાં મને આપી દેશે, બરાબર. એક મિત્રને વાત કરી છે, તો એ જો મને આપશે તો હું 100% ટેલિગ્રામ ચેનલમાં મોકલીશ, બરાબર. પણ એ આપણા ટેલિગ્રામ ચેનલ પૂરતી જ રહેશે, આગળ શેર કરવાની થશે નહીં, બરાબર. એટલે મિત્રો, તમે જે પણ મિત્રો હોય એ આપણે ટેલિગ્રામ ચેનલમાં ના જોડાયા હોય તો જોડાઈ જજો, બરાબર. ટેલિગ્રામ ચેનલમાં હું તમને કહું તો આપણે મેન્સમાં કન્ટેન્ટ સાથે, બરાબર, કન્ટેન્ટ તો ખરું, સાથે ગુજરાતીનું પણ પ્લાનિંગ કર્યું છે. ગુજરાતીમાં મિત્રો તમારે શું શું ભૂલો નથી કરવાની, શું લખવાનું છે એના કરતાં શું નથી કરવાનું એ હું તમને વધારે જણાવીશ. ઓકે, તો ચલો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, તમારી ફીડબેક કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, મિત્રો સુધી શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ભૂલતા નહીં, બરાબર. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.